હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ। ચાલો ગઈકાલે આપણે શું ભણ્યા હતા? તો કે સર ગઈકાલે આપણે આવું ભણ્યા હતા કે માનો કે આ છે બાઉમેનની કોથળી। બાઉમેનની કોથળીની અંદર શું આવે ભાઈ? હા, રુધિર કેશિકા ગુચ્છ। અહીં આપણે રુધિર કેશિકા ગુચ્છ ઘણી બધી વખત દોરી દીધું એટલે હવે તમને દોરતા આવડી ગયું હશે। આ રીતે આખું થાય। પછી નીચે શું આવે? બાઉમેનની કોથળીની નીચે આ પીસીટી આવી ગઈ। પીસીટી પછી હેરલેના પાસનો આ અવરોહી ભાગ ને પછી આરોહી ભાગ। ચાલો ભાગ થઈ ગયો। પછી શું હતું? આ ડીસીટી ક્લિયર અને આ સંગ્રહણ નલિકા। આપણે શું ભણ્યા હતા કે સર આપણે કાલે મૂત્ર નિર્માણ કઈ રીતે થાય એટલે કે યુરિન ફોર્મેશન કઈ રીતે થઈ આપણે જોયું। તો અહીંથી જે બ્લડ જેવું જે વસ્તુ હતી એમાંથી ગાળણ થઈને 3 લેયર છેદીને અહીંયા વસ્તુ જમા થતી હતી એને આપણે ગાળણ કીધું હતું। ગાળણની અંદર શું હતું ભાઈ? તો કે સર રુધિરની અંદર જે પ્રોટીન આવેલા હોય ને એને બાદ કરતા બધી તમામ વસ્તુ છે આપણને ગાળણની અંદર જોવા મળતી હતી। હવે ગાળણ છે એ બધા 20 લાખ નેફ્રોન એટલે કે 20 લાખ ઉત્સર્ગ એકમો છે એનું તમે ભેગું કરો 1 મિનિટનું તો કેટલું થતું હતું? તો કે સર 125 ml પર મિનિટ જેટલું થતું હતું। યાદ આવે છે આવું કઈ? જેને આપણે GFR કીધું હતું। હવે આ GFR 125 ml 1 મિનિટનો હોય તો એક દિવસનો કેટલો થતો હતો? તો કે સર 180 લીટર થતું હતું। પરંતુ સર 180 લીટર GFR થાય એની સામે આપણું યુરિન તો એક દિવસની અંદર 1.5 લીટર જેટલું જ હોય। તો વચ્ચે તો કંઈક થવું જોઈએ ને। તો આપણે મૂત્ર નિર્માણની જે 3 પ્રોસેસ છે એક તો કઈ હતી? તો કે સર રુધિર કેશિકા ગુચ્છ ગાળણ હતું, પછી પુનઃ શોષણ હતું અને ત્રીજું હતું સ્ત્રાવ। એ 3 વસ્તુ આપણે ભણી ગયા। અને અહીંથી જે બહાર નીકળતું હતું એ શું હતું? મૂત્ર હતું। મૂત્રની સાંદ્રતા GFR કરતા કેટલી હતી? તો કે સર 4 ગણી હતી। એટલું ક્લિયર થઈ ગયું કાલે? હવે કાલે મેં એક પેરેગ્રાફ બાકી રાખ્યો તો વચ્ચે જ્યારે આપણે એનેટોમી ભણતા હતા ત્યારે, યાદ આવે છે? એક પેરેગ્રાફ મેં કીધું હતું કાલે ભણાવીશ। તો એમાં શું હતું? તો કે સર એમાં એક આપણે રચના ભણવાના હતા જેને આપણે જેજી એપેરેટસ કહેતા। જેજી એપેરેટસ કહેતા। સર જેજી એપેરેટસ એટલે શું? તો કે જેજી એપેરેટસ ની રચના છે 3 રચના દ્વારા થતી હતી। કાલે આપણે એક ડાયાગ્રામ બતાવી હતી, અહીંયા મેં બીજી ડાયાગ્રામ એક મૂકી છે। એ ડાયાગ્રામ ની અંદર જો તમને અંતરવાહી ધમનિકા બતાવી છે, ક્યાં છે અંતરવાહી ધમનિકા? ડાબી બાજુ જમણી બાજુ? આ વચ્ચે છે એ અંતરવાહી ધમનિકા છે। આ એફરન્ટ આર્ટરિયોલ બતાય છે અંતરવાહી ધમનિકા। પછી અહીંયા જો આ ધમનિકા છે અંદર જઈને અહીંયા જો બધું બતાવે રુધિર કેશિકા ગુચ્છ બતાવે છે બધાને ગ્લોમેરુલસ લખ્યું છે ઈ। અહીંથી પછી બહાર થઈને શું બને છે? તો કે ઇફરન્ટ આર્ટિયોલ એટલે કે બહિર્વાહી ધમનિકા। ચલો અંતરવાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા બે વસ્તુ આપણે ભણ્યા। પછી અહીંયા મેં કીધું હતું પીસીટી એટલે કે આ જો પ્રોક્સિમલ ટ્યુબ્યુલ લખ્યું હતું એટલે શું છે? તો કે પીસીટી છે। પીસીટી પછી હેનલેનો લૂપ આવે, પછી પાછું ડીસીટી આવે। ડીસીટી છે અહીંયા ઉપર આવતી હતી, મેં કાલ કીધું હતું, યાદ આવે છે? આમ ફરી ફરીને આજે અહીં ડિસ્ટલ ટ્યુબ્યુલ લખ્યું છે ડીસીટી પડી। તો ડીસીટી ના કોષો આપણી જે અંતરવાહી ધમનિકા છે એના કોષો એ બંને ભેગા મળીને જે એક પટલ જેવી રચના કરે છે જેને શું કહેવાય? કે એને જેજી એપેરેટસ તરીકે ઓળખવામાં આવે। ખબર પડી? જો અહીંયા એક કોષો છે, આ કોષો છે ઉપર છે એ કોના છે? તો કે સર એ ડીસીટી ના કોષો છે। અને અહીંયા એક વિશિષ્ટ કોષો છે એ ક્યાં છે? જે આપણને લાઇટ બ્લુ કલરના દેખાય છે, કોના કોષો છે? તો કે સર એ અંતરવાહી ધમનિકાના કોષો છે। હવે મને ઈ કયો, આપણે જે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ છે એ કોના દ્વારા થતું હતું ભાઈ? દબાણ દ્વારા થતું હતું કે નહોતું થતું? એ દબાણ કોના લીધે ઉત્પન્ન થતું હતું? કોને યાદ છે? કોના લીધે ઉત્પન્ન થતું હતું એ દબાણ? ટ્રાફિક નું ઉદાહરણ આપ્યું, શું આવશે કયો? કોને યાદ છે? તો કે સર અંતરવાહી ધમનિકા છે। આ કોણ બોલે છે? બોલો।
હા, એટલે એનું શું થતું હતું તો કે સર અંતર્વાહી ધમનિકાનો વ્યાસ એટલે કે રેડિયસ કયો કે વ્યાસ કયો એ કેવો હોય વધારે હોય. અને જે બહિર્વાહી ધમનિકા છે એનો વ્યાસ કેવો હોય તો કે સર એનો વ્યાસ એ આપણને ઓછો જોવા મળે છે. એટલે અહીંયા શું થતું હતું કે સર દબાણ સર્જાતું હતું. હવે દબાણ તો સર્જાય તો કે જો અહીંથી કોઈ પ્રવાહી છે પ્રસાર થતું હોય તો રોડ નાનો હોય કે સાંકડો હોય પણ એની અંદર ટ્રાફિક ત્યારે સર્જાય કે જ્યારે તમારી મોટર ની બધી વધુ પ્રમાણની અંદર જાતી હોય તો મોટર જ ન હોય તો ટ્રાફિક સર્જાય રોડ ઉપર. હવે માનો કે તમે પાણી ઓછું પીવો છો, માનો કે તમે સવારે પાણી 10 વાગે પીધું અને હવે તમે છે ને એક જગ્યાએ ગયા કે જ્યાં તમે પાણી લઈ જતા ભૂલી ગયા. હવે શું કર્યું, માનો કે તમે એનેટોમી નહીં ડિસેક્શન લેબ ની અંદર ગયા છો. હવે એ 2 થી 3 કલાકનો ક્લાસ છે એટલે શું થયું કે તમે 10 વાગે ગયા અને 2 વાગે બહાર નીકળ્યા. તો 10 થી 2 વાગ્યા વચ્ચેનો ગેપ કેટલાનો છે ભાઈ? જો તો 4 કલાકનો છે કે નહીં? 4 કલાક તમે પાણી જ નથી પીધું તો હવે થાય શું? માનો તમે પાણી પીવો છો એ જાય ક્યાં એ મને કહો. ચાલો તમે પાણી પીવો છો એ જાય ક્યાં? ચાલો આ તમે પાણી પીવું રેડી, આ માણસ દોરી દીધો, અહીંથી તમે પાણી પીધું. પાણી ગયું ક્યાં તો કે સર જઠરમાં ગયું. જઠરમાંથી પછી ક્યાં જાય ભાઈ? નાના આંતરડામાં જાય. નાના આંતરડામાંથી બધું શોષાઈને છેલ્લે ક્યાં જાય? પાણી થોડું શોષાઈને મોટા આંતરડાની અંદર જાય. પાણી તો શોષાઈ ગયું હોય ને નાના આંતરડાની અંદર જ તે જઠરની અંદર જ તે. એટલે છેલ્લે ક્યાં વયું ગયું હોય તો કે સર આપણા બ્લડ ની અંદર વયું ગયું હોય. માનો કે તમે અહીંથી પાણી પીવો છો H2 અહીં લખું છું એ બધું છેલ્લે જાય ક્યાં તો કે સર બ્લડ ની અંદર જાય. બ્લડ ની અંદર જાય એટલે શું થાય? રુધિરનું કદ વધે ઘટે? અને આ બધું વધારાનું પાણી છે એ બધું ફિલ્ટર થઈને પાછું જાય ક્યાં તો કે સર સામાન્ય રીતે આપણું રુધિર છે 5 લીટર હોય. માનો કે તમે અત્યારે 2 લીટર પાણી પી ગયા તો એ બધું પાણી ગયું ક્યાં તો કે સર રુધિર ની અંદર ગયું. એટલે રુધિરનું કદ કેટલું થઈ ગયું? 5 લીટર થી માંડીને 7 લીટર કીધું. હવે આ 7 લીટર ને પાછું 5 લીટરમાં કન્વર્ટ કરવું હોય તમારે વધારાનું પાણીને કેમાં નાખી દેવું પડે તો કે સર ફિલ્ટર કઈ યુરિન ની અંદર જવા દેવું પડે, મૂત્રમય અંદર એનો વહાવી દેવું પડે. ખબર પડી? તો રુધિરનું કદ વધે છે પાણી તમે વધુ પીવો તો. તો પાણી તમે ઓછું પીવો તો શું થાય? રુધિરનું કદ વધે કે ઘટે? હે? રુધિરનું કદ ઘટે ખબર પડે છે? હવે તમે રુધિરનું કદ ઘટે છે ને હવે તમે પેશાબની અંદર વધુ પાણી અંદર જાઓ તો રુધિરનું કદ હજી ઘટે કે ન ઘટે કયો? એટલા માટે આપણા શરીરની અંદર કેવી રચના કરેલી છે કે સર જો પાણી તમે ઓછું પીવો, પાણી ઓછું પીવો એટલે શું થાય કે સર રુધિરનું કદ ઘટે છે. આ સમજાણું આ રુધિરનું કદ ઘટ્યું કઈ રીતે? હવે આ રુધિરનું કદ ઘટે એટલે એને ડાયરેક્ટ અસર અહીંયા થાય કે ન થાય મને કહો તો? અહીંયા દબાણ હતું કે નહોતું? અહીંયા દબાણ ઘટી જાય. હવે અહીંયા દબાણ ઘટી જાય તો આપણી ફિલ્ટરની પ્રોસેસ અટકે કે ન અટકે? અહીંથી દબાણથી તે બધું અહીંયા રુધિર ગાળણ થઈને અહીંયા આવતું હતું. માનો કે શું થાય છે તો કે સર અમે પાણી પીવાનું બંધ કરી દીધું એટલે રુધિરનું કદ ઘટી ગયું. રુધિરનું કદ ઘટ્યું એટલે મારે એને શું કરવું પડે તો કે સર એને મારે પાછું વધારે ફિલ્ટરનું કામ મારે શરૂ કરાવવું પડે. તો મારે ફિલ્ટરનું કામ શરૂ કરાવવું હોય તો આપણી જે ઉત્સર્ગ નલિકા છે એને ખબર કઈ રીતે પડે કે મારે ફિલ્ટરનું કામ શરૂ કરાવવું? રુધિરનું કદ ઘટ્યું છે તો ઈ કોના દ્વારા થાય કે જે આપણે જેજી એપેરેટસ જોયું એના દ્વારા થાય. જેજી એપેરેટસ દ્વારા. જેજી એપેરેટસ એટલે શું? હવે ભાઈ કૂતરો કહું છું કૂતરો બતાય એમ હવે જેજી એપેરેટસ બતાય કે ન બતાય? જેજી એપેરેટસ ની અંદર હોય કોણ તો કે સર જેજી સેલ આવેલા હોય. હવે જ્યારે રુધિરનું કદ ઘટે એટલે શું થયું તો કે સર ત્યાં રુધિરનું દબાણ ઘટે છે એને લીધે આ જેજી સેલ એક્ટિવ થઈ જાય અને કોનો સ્ત્રાવ કરે તો કે સર રેનિન નો સ્ત્રાવ કરે. સર આપણે એક રેનિન તો અલગથી ભણી ગયા હતા જેને આપણે આવું રેનિન કહેતા હતા, યાદ આવે છે? ડબલ એન વાળું. ક્યાં આવ્યું હતું? ચેપ્ટર 16 ની અંદર મેં કીધું હતું બીજું એક પ્રકારનું પણ રેનિન આવશે. ઈ રેનિન આ રેનિન બંને અલગ અલગ પ્રકારના છે એવું કીધું હતું.
હવે ઓલું રેનિન હતું 16મા ચેપ્ટર ની અંદર ભણ્યા હતા રેનિન કે જેની અંદર ડબલ એન જોવા મળતા હતા, એનું કામ શું હતું ભાઈ? દૂધનું પાચન કરતું હતું, બરોબર. હવે આપણે આ રેનિન નું કામ જોઈએ. જેજી સેલ એક્ટિવેટ થાય એટલે શું થાય? તો કે સર એ રેનિન નો સ્ત્રાવ કરે. જેજી સેલ એક્ટિવ થયા એટલે એ શું કરે? રેનિન નો સ્ત્રાવ કરે. સર આ રેનિન શું કરે? તો કે આ રેનિન છે ને એક લીવર માંથી એક વસ્તુનું એક ઘટકનું સંશ્લેષણ થતું એને શું કહેવાય? તો કે એન્જીઓટેન્સિનોજન કહેવાય. એન્જીઓટેન્સિનોજન તરીકે ઓળખવામાં આવે. હવે આ એન્જીટેન્સિનોજન સક્રિય હશે કે નિષ્ક્રિય? હું નહીં કહું, મને નથી આવડતું, હવે તમે મને કહો. એન્જીઓટેન્સિનોજન જે છે એ કેવું હશે? નિષ્ક્રિય હશે. હું કામ ભાઈ નિષ્ક્રિય હશે? કોને ખબર છે? આપણે સમજાવ્યું હતું. નોજન આવ્યું એટલે કેવું હશે? તો કે સર નિષ્ક્રિય હશે. તો લીવર ની અંદર જે એન્જીઓટેન્સિન છે એ તો નિષ્ક્રિય છે. હવે એને સક્રિય કરવું હોય તો શું કરવું પડે? તો કે સર રેનિન જે છે ને એ રેનિન છે એ ક્યાં જશે? તો કે સર રેનિન છે એન્જીઓટેન્સિનોજન પાસે જશે અને એ શું કરશે? તો કે એન્જીઓટેન્સિન 1 ની અંદર કન્વર્ટ થાય. એન્જીઓટેન્સિન 1 ની અંદર કન્વર્ટ થશે. હવે આ એન્જીઓટેન્સિન 1 છે એ શું કરે? તો કે ઈ એન્જીઓટેન્સિન 2 ની અંદર કન્વર્ટ થાય. પછી આગળ એન્જીઓટેન્સિન 2 ની અંદર થાય. અને આ એન્જીઓટેન્સિન શું કરે? તો કે આ એન્જીઓટેન્સિન છે આપણી રુધિર કેશિકાની જે વ્યાસ હોય એને ઘટાડી દે. રુધિર કેશિકાનો વ્યાસ ઘટાડે છે. હવે માનો કે આ રુધિર કેશિકાઓનો વ્યાસ તમે ઘટાડી દીધો, એને લીધે શું થાય? તો કે અંતર્વાહી ધમનિકાનો વ્યાસ જે વધારે હતો એને ઘટાડ્યો અને જે આનો વ્યાસ હતો એને ઘટાડ્યો. આપણે માનો કે એટલું દબાણ, એટલી નલિકા હોય એનો તમે વ્યાસ ઘટાડી તમે એટલો એવો કરી નાખો તો એની અંદર દબાણ વધે ઘટે? દબાણ વધે. તો જે રુધિરનું કદ ઘટ્યું હતું એને લીધે જે ફિલ્ટર નહોતું થતું એ આ રુધિર કેશિકાનો વ્યાસ ઘટાડીને શું કરી નાખે? તો કે સર દબાણ વધે એટલે પાછું ફિલ્ટરનું કામ શરૂ થઈ જાય. ખબર પડી કે ન પડી? હવે તમે પાણી તો પીતા નથી, ફિલ્ટરનું કામ તો કોઈ શરૂ કરાવ્યું? તો કે સર આ રેનિન નામનો જે આ ઘટક હતો, રેનિનનો જે સ્ત્રાવ જે એપેરેટસ દ્વારા થતો હતો એ કરાવ્યો. પરંતુ સર હવે મારે મૂત્રની અંદર છે, પેશાબની અંદર છે જે પાણી વયું જાય છે એને મારે અટકાવવું તો પડે ને. શું થાય? તો કે હજી રુધિરમાંથી પાણી વયું જાય. તો હવે શું કરવું પડે? મૂત્રની અંદર જે પાણીનું પ્રમાણ છે એને ઘટાડવું પડે. હવે શું કરશું? તો કે સર હવે છે ને આ જે એન્જીઓટેન્સિન 2 છે એ કોની ઉપર કામ કરે છે ખબર છે? તો કે સર એન્જીઓટેન્સિન નું એક કામ શું હતું? રુધિર કેશિકાનો વ્યાસ ઘટાડ્યો. આ એનું ફર્સ્ટ વર્ક હતું. બીજું વર્ક શું છે? તો કે સર બીજું વર્ક છે, ચલો એડ્રિનલ ગ્રંથિ કોને ખબર છે? કિડનીની ઉપર આવેલી હોય એવી એ ગ્રંથિને શું કહેવાય? એડ્રિનલ ગ્રંથિ કહેવાય. આવી હોય કે ન હોય? હવે આ ગ્રંથિની અંદર બે ભાગ હોય કે ન હોય? મેં સમજાવ્યા હતા, ખબર છે? બાહ્યક અને મજ્જક. આપણે એક એવી લાઈન ભણી ગયા છે કે બાહ્યકના મજ્જકની અંદર જે બધા અંતઃસ્ત્રાવો છે એ શું કરે છે? તો કે સર એ રુધિર હૃદયના ધબકારા વધારે છે. આવું ભણ્યા હતા આપણે આગળના ચેપ્ટરમાં. ચાલો એને શું કે એપિનેફ્રિન એ બધું આપણે 22મા ચેપ્ટરમાં ભણશું. અત્યારે એની કઈ ચર્ચા નથી કરવી. તો એડ્રિનલ ગ્રંથિની અંદર જે બાહ્યક હોય એને સક્રિય કરે. હવે બાહ્યક છે ને એ 3 પ્રકારના ઘટકોનું સ્ત્રાવ કરે છે. એક તો મિનરેલોકોર્ટિકોઇડ હોય અને ગ્લુકોકોર્ટિકોઇડ હોય. પણ એનું આપણે કોઈનું કામ નથી. અત્યારે આપણે કોનું કામ છે? તો કે સર આપણે અત્યારે મિનરેલોકોર્ટિકોઇડ નું કામ છે. બાહ્યકની અંદર શું આવેલું હોય? તો કે સર એક બાહ્યક છે મિનરેલોકોર્ટિકોઇડ નો સ્ત્રાવ કરે. મિનરેલોકોર્ટિકોઇડ ઘણા બધા હોય, એમાંથી એક મિનરેલોકોર્ટિકોઇડ છે એનું નામ છે આલ્ડોસ્ટેરોન છે. આલ્ડોસ્ટેરોન. અને આ જે આલ્ડોસ્ટેરોન છે એ શું કરે છે? તો કે સર આ આલ્ડોસ્ટેરોન છે આપણા ડીસીટી ની અંદરથી સોડિયમ આયન નું પુનઃ શોષણ વધારે.
આ આપણી ડીસીટી હોય, ડીસીટી માંથી શું થાય છે તો કે સર ડીસીટી આ છે, આ ડીસીટી ડીસીટી માંથી કોનું પુનઃશોષણ વધારી દીધું ભાઈ? સોડિયમ. હવે સોડિયમની સાંદ્રતા ક્યાં વધારે છે, અહીંયા અંદર છે કે બહાર છે? પુનઃશોષણ વધારી દીધું એટલે બહારની બાજુએ સોડિયમ ને આયનની સાંદ્રતા વધી ગઈ. તો પાછળ પાછળ શું થાય સર? સોડિયમ આયનની સાંદ્રતા અહીંયા વધુ છે, અહીંયા પાણી વધુ છે, અંદરની સાઈડ પાણી વધુ હોય કે ન હોય? તો એ સોડિયમ છે એની પાછળ પાછળ છે H2O નું પણ શોષણ થવા મળે. એટલે આપણી ડીસીટી ની અંદર છે પાણીની સાંદ્રતા ઓછી થઈ ગઈ, પાણીનું પુનઃશોષણ કરાવ નહીં. આપણું કામ શું હતું સર? રુધિરની અંદર છે પાણીનું પ્રમાણ ઘટી ગયું છે, એટલે હવે મારે રુધિરમાંથી પાણીનું પ્રમાણ ઓછું ન થવા દેવું શું કરવું પડે? તો કે મૂત્રની અંદર છે પાણીને જવા દેવું નથી. મૂત્રની અંદર પાણી ન જવા દેવું શું કરવું પડે? તો કે સંગ્રહ નલિકા હોય કે પછી ડીસીટી હોય એમાંથી પાણીનું પુનઃશોષણ કરી દેવું. પાણીનું પુનઃશોષણ કરવા માટે એન્જીઓટેન્સિન 2 શું કરે છે તો કે ડીસીટી માં આપણા જે એડ્રિનલ બાહ્યક હતું એમાં આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ કરાયો. એ આલ્ડોસ્ટેરોન શું કરે છે કે ડીસીટી માંથી છે સોડિયમ આયનનું પુનઃશોષણ વધારી દે. સોડિયમ આયનનું પુનઃશોષણ વધારે એટલે શું થાય? તો કે પાણી છે વધુ જગ્યાએથી ઓછી જગ્યા તરફ જાય. એટલે કે જ્યાં સાંદ્રતા વધુ હોય બીજા આયનોની, ત્યાં પાણી પાછળ પાછળ વયું જાય. એને તો આપણે આશ્રુતિ કહેતા હતા. તો આશ્રુતિ દ્વારા H2O અહીંયા છે એ શોષણ પામે છે. ખબર પડી કે ન પડી? કાલે આપણે ડીસીટી ની લાઈન ભણ્યા, તેમાં એવું ભણ્યા હતા કે ડીસીટી છે એ શરતી પુનઃશોષણ કરાવશે. યાદ આવ્યું કઈ આવું? એ આ વસ્તુ તો અહીંયા લખાયું હતું. સોડિયમ આયન અને H2O ના શરતી પુનઃશોષણ છે ડીસીટી માં આવે. કઈ શરત હતી ભાઈ? મેં કીધું હતું કાલે હું તમને ભણાવીશ. એ શરત આ કે જ્યારે આલ્ડોસ્ટેરોન નો સ્ત્રાવ થાય, આલ્ડોસ્ટેરોન નો સ્ત્રાવ થાય એ સોડિયમ ના પુનઃશોષણ ને વધારે, એને લીધે છે H2O પણ એની પાછળ પાછળ છે એ શોષણ પામે. ક્લિયર કે ડાઉટ છે આમાં કોઈને? મને છે ને છેલ્લે તમે યાદ દેવડાવજો, આપણે હૃદયની બધું ઓલામાં જોયું હતું ને મોટા બોર્ડ ની અંદર, એ બતાવવાનું છે. એટલે મને છેલ્લે યાદ કરાવજો, ભૂલી નો. એટલામાં કોઈને કઈ ડાઉટ છે? હવે આપણે એક પુનઃશોષણ પાણીનું કર્યું, કોના દ્વારા કર્યું ભાઈ? એન્જીઓટેન્સિન 2 દ્વારા કર્યું તો નહોતું કર્યું? એન્જીઓટેન્સિન 2 આવ્યો, ક્યાં ગયો? તો કે સર એન્જીઓટેન્સિન ફરતો ફરતો કિડનીની ઉપર જે એડ્રિનલ હતી એની ઉપર એક્ટ કર્યું. એડ્રિનલ ની અંદર જે બાહ્યક હતું એમાંથી આલ્ડોસ્ટેરોન પ્રસ્તાવ થયો. આલ્ડોસ્ટેરોન શું કરે કે સર એ ફરતો ફરતો પાછો ડીસીટી પાસે આવ્યો. ડીસીટી પાસેથી શું કર્યું તો કે સર એને સોડિયમનું પુનઃશોષણ વધારે, એટલે એને લીધે શું થાય તો કે H2O નું પુનઃશોષણ થાય. બીજું છે પાણીનું પુનઃશોષણ કોણ કરાવે છે તો કે સર એક હાઇપોથેલેમસ હોય. હાઇપોથેલેમસ આવેલું છે આપણા શરીરની અંદર. હાઇપોથેલેમસ કઈ જગ્યાએ હોય તો કે હાઇપોથેલેમસ છે ડિટેલ ની અંદર તો આપણે ચેતાતંત્ર ની અંદર ભણશું, ચેપ્ટર નંબર 21 ની અંદર, જે દિવાળી પછી તમે ભણવાના છો. એ હાઇપોથેલેમસ ની નીચેની બાજુએ તમને શું જોવા મળે તો કે સર પિટ્યુટરી ગ્રંથિ જોવા મળે. કાલ પિટ્યુટરી મેં દેખાડી હતી નહોતી કીધું? પિટ્યુટરી છે આ રીતની હોય, યાદ આવે છે? કાલ જોઈ રીતે મેં આ પિટ્યુટરી ના 3 ભાગ છે એવું કીધું તું મેં. તો જે આગળની બાજુ છે એને અગ્ર પિટ્યુટરી કહેવાય. આ જે આગળની બાજુ છે ને એ અગ્ર પિટ્યુટરી કહેવાય. ત્યારે પાછળની બાજુ છે એને શું કહેવાય તો કે એને પશ્વ પિટ્યુટરી કહેવાય. હવે આ પશ્વ પિટ્યુટરી માંથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે જેને એડીએચ કહેવાય. એડીએચ નું બીજું નામ છે વાસોપ્રેસિન. એડીએચ કયો કે વાસોપ્રેસિન કયો, બંને એક થાય. એડીએચ નું ફૂલ ફોર્મ યાદ રાખવાનું સર તો કે હા. શું કામ યાદ રાખવાનું ભાઈ? એનસીઆરટી ની અંદર આપ્યું છે એટલે એન્ટી ડાયુરેટિક હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર એટલી વસ્તુ કે ડાઉટ છે? સર આ શું કરે તો કે સર આપણે કાલે એવું ભણ્યા હતા કે સંગ્રહણ નલિકામાંથી પાણીનું પુનઃશોષણ વધુ પ્રમાણની અંદર થાય છે. આવું ભણ્યા હતા કે નહોતા ભણ્યા? એ કામને કોણ વધારે છે આગળ તો કે સર અહીંયા તમે તો કઈક દોર્યું લાગે છે. શું દોર્યું છે?
તો કે સર આ હેનલે નો પાસ એટલે HL લખ્યું છે, આ ડીસીટી છે. ડીસીટી માં પુનઃ શોષણ કોના દ્વારા વધાર્યું હતું ભાઈ આપણે હમણાં? એન્જીઓટેન્સિન 2 દ્વારા. પણ એ છેલ્લે કોના દ્વારા કામ કરતું હતું? પાણીનું શોષણ કરાવતું હતું કોણ? તો કે સર મિનરેલોકોર્ટિકોઇડ કરાવતું હતું. ખબર પડી? હવે આમાં છે પુનઃ શોષણ એન્ટી ડાયુરેટિક હોર્મોન છે કોના ઉપર કરાવે છે? તો કે સર સંગ્રહણ નલિકાની અંદર પુનઃ શોષણ વધારે. કેટલું? તો કે 95% પુનઃ શોષણ વધારી દે. એને લીધે શું થાય છે? તો કે અહીંથી જે હવે મૂત્ર જશે કેવો છે? ખૂબ જ સાંદ્ર હશે. આના લીધે તમે જે દિવસે પાણી ન પીઓ તે દિવસે તમારું યુરિન છે ડાર્ક યલો થી યલો કલરનું હોય. અને જ્યારે તમે પાણી વધુ પીવો છો ત્યારે શું થાય? તો કે મૂત્રની અંદર એટલે કે યુરિનની અંદર તમારા પાણીની સાંદ્રતા વધુ હોય એટલે યુરિન તે દિવસે કેવું દેખાય? તો કે સર નોર્મલ ટ્રાન્સપરન્ટ કલરનું બતાય એટલે કે વ્હાઇટિશ કલરનું બતાય. ખબર પડી કે ડાઉટ છે? તો શું ભણ્યા તમે અત્યારે? માનો કે તમે ક્યારેક પાણી પીતા નથી તો એને લીધે પેશાબ પીળા રંગનો શું કામ આવે એનું કારણ ભણ્યા. ખબર પડી? આમાં કોઈ કઈ ડાઉટ છે? પેશાબ પીળો શું કામ આવ્યો? તો કે સર રુધિરનું કદ ઘટી ગયું. રુધિરનું કદ ઘટી ગયું એટલે આપણી જે રુધિર કેશિકા ગુચ્છ હતું ત્યાં દબાણ ઘટી ગયું. દબાણ ઘટી ગયું એટલે શું થયું? તો કે સર આપણા ફિલ્ટરનું કામ છે થતું નથી. તો હવે મારે ફિલ્ટરનું કામ શરૂ કરવું પડે. ફિલ્ટરનું કામ શરૂ કરવું શું કરવું પડે? તો ત્યાં દબાણ વધારવું પડે. દબાણ કોણ વધારશે? તો કે સર ખબર કેમ પડે ત્યાં દબાણ વધારવાની જરૂર પડી? તો કે સર જે એપેરેટસ દ્વારા જે એપેરેટસમાં આવેલા જે સેલ છે એ રેનિનનો સ્ત્રાવ કરે. રેનિન છે એ લીવરમાં ઉત્પન્ન થતા એન્જીઓટેન્સિન ને એન્જીઓટેન્સિન 1 ની અંદર ફેરવે. સોરી એન્જીઓટેન્સિનોજન ને એન્જીઓટેન્સિન 1 ની અંદર ફેરવે. એન્જીઓટેન્સિન છે એમાંથી એન્જીઓટેન્સિન 2 બને. આ એન્જીઓટેન્સિન 2 છે એ શું કરશે? તો કે વાસોકન્સ્ટ્રિક્ટર તરીકે વર્તે છે. એટલે શું થાય સર? તો કે આપણી જે રુધિર કેશિકા છે એનો વ્યાસ ઘટાડી દે. વ્યાસ ઘટાડી દે એટલે શું થાય? દબાણ વધી એટલે ફિલ્ટરનું કામ શરૂ થયું કે ન થયું? બીજું શું ભણ્યા? સર ફિલ્ટરનું કામ શરૂ થઈ ગયું પણ ફિલ્ટર થશે તો પછી પાછું પેશાબની અંદર પાણીનું પ્રમાણ વધી જશે તો વૃદ્ધિનું કદ હજી ઘટી જશે. તો મારે શું કરવાનું? સર પાણીનો વ્યય છે મૂત્ર દ્વારા અટકાવવો પડશે. તો કઈ રીતે અટકાવશું? તો કે સર એન્જીઓટેન્સિન 2 છે ને એ એડ્રિનલ ગ્રંથિ ઉપર કામ કરે અને મિનરેલોકોર્ટિકોઇડ નો સ્ત્રાવ કરે. આ મિનરેલોકોર્ટિકોઇડ છે એ ડીસીટી ને એવો આદેશ આપે કે તારે હવે સોડિયમનું પુનઃશોષણ વધારવાનું. એટલે સોડિયમનું પુનઃશોષણ વધશે. એની પાછળ પાણીનું પણ પુનઃશોષણ વધશે. એટલે શું થઈ ગયું? તો કે સર પાણીનું પ્રમાણ છે મૂત્રની અંદર ઘટી. સર હજી મારે મૂત્રની અંદર પાણીનું પ્રમાણ હજી ઘટાડવું છે. તો હવે કઈ રીતે કરશું? તો કે હાઇપોથેલેમસ નીચે આવે પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિના 3 ભાગ છે. એમાં પશ્વ પિટ્યુટરી છે ઈ એડીએચ અથવા તો એનું બીજું નામ છે વાસોપ્રેસિન. એનો સ્ત્રાવ કરે. આ વાસોપ્રેસિન છે એ શું કરશે? તો કે સર ફરતું સંગ્રહ નલિકા પાસે આવશે. ત્યાંથી પાણીનું વધુ પ્રમાણની અંદર પુનઃશોષણ થશે. ક્લિયર? રિવિઝન થઈ ગયું? યાદ રહી જશે કે ડાઉટ છે કઈ? જે વસ્તુ બોલું છે વિઝ્યુઅલાઇઝ થાય છે ને? હિરલ, સુરભી, કુંજ, સંતોષ કઈ ડાઉટ હોય તો બોલો. સર હવે માનો કે હું ડિસેક્શન હોલમાંથી તો બહાર આવી ગયો ને હવે મને બહુ તરસ લાગી હતી એટલે મેં છે ને 2 ગ્લાસ પાણી પી લીધું. સર 2 ગ્લાસ પાણી પીધું એટલે રુધિરનું કદ તો પાછું વધી ગયું. તો હવે શું થશે? હવે પાછું હવે રુધિરનું કદ વધશે એટલે પાછું શું થાય? તો કે દબાણ વધશે. દબાણ વધશે તો હવે મારે બધું નોર્મલ કરવું પડે કે ન કરવું પડે? મને કહો. જે વાસોકન્સ્ટ્રિક્ટર દ્વારા આપણી રુધિર કેશિકાઓના વ્યાસ આટલા હતા એમાંથી ઘટાડ્યા હતા આપણે એને પાછા નોર્મલ કરવા પડે કે ન કરવા પડે? તો સર કઈ રીતે નોર્મલ થાય એ ભણાવો. ચાલો નોર્મલ કન્ડિશન આપણે કઈ રીતે કરવું? તો કે જ્યારે દેહ જળનું પ્રમાણ વધે. દેહ જળનું પ્રમાણ વધે એટલે શું થાય ભાઈ? રુધિરનું પ્રમાણ વધે કે ન વધે? તો કે જ્યારે હૃદયને એવું થાય કે દેહ જળનું પ્રમાણ વધ્યું છે એટલે હૃદય છે એ એક પ્રકારનો સ્ત્રાવ કરે છે જેને એએનએફ કહેવાય. એએનએફ એટલે શું થાય? તો કે એન્ટી નેટ્રીયુરેટિક ફેક્ટર તરીકે ઓળખવામાં આવે. હૃદય કોનો સ્ત્રાવ કરે છે ભાઈ? તો કે એન્ટી નેટ્રીયુરેટિક ફેક્ટર નો સ્ત્રાવ કરે. આનું કામ શું છે એ પેલા કહો. એએનએફ નું કામ છે શું?
તો કે આ એએનએફ છે એ વાસો ડાયલેટર તરીકે કામ કરે છે. વાસો ડાયલેટર તરીકે કામ કરે. વાસો એટલે શું? રુધિર કેશિકાઓ થાય. ડાયલેટર એટલે શું? તો કે એનો વ્યાસ વધારવા વાળો ઘટક છે, ફેક્ટર છે. એટલે શું કરશે? તો કે વાસો ડાયલેટર છે એ રુધિર વાહિનીનો વ્યાસ વધારશે. રુધિર વાહિનીનો વ્યાસ વધાર્યો એટલે શું થઈ ગયું? તો કે સર નોર્મલ થઈ ગયું. ખબર પડી કે કઈ ડાઉટ છે તો બોલ. આખું આપણા મૂત્ર નિર્માણની પ્રોસેસ છે એનું નિયમન કઈ રીતે થાય છે સમજાય છે? તો અહીંથી આખું તમને યાદ રહી જશે. એક ભૂલ પડી. શું પડી ભાઈ? એન્ટી ની ભાઈ એટ્રિયલ એટ્રિયલ છે. એટ્રિયલ નેટ્રિયુલેટ. તમારે એડીએચ માંથી એન્ટી લખી. પકડી? એટ્રિયલ નેટ્રિયુલેટિક છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો ફટાફટ આનું રિવિઝન કરી નાખીએ. મૂત્રપિંડ રુધિર કેશિકા કોષગાળણના દરના નિયમન માટેની ક્રિયાવિધિ કરે છે. તો આપણને ખબર છે કે જે કિડની દ્વારા થાય. આવી એક કાર્યક્ષમ ક્રિયાવિધિ છે એ જક્ષટા રુધિર કેશિકા કોષ ઉપકરણ. ભાઈ આટલું નામ યાદ નહીં રાખવાનું. કયું યાદ રાખવાનું? જેજી એપેરેટસ યાદ રાખવાનું. જેજી એપેરેટસ એટલે શું? કે જક્ષટા ગ્લોમેરુલર એપેરેટસ. ખબર પડી કે ન પડી? આ યાદ રાખજો. જેજી એપેરેટસ એક સંવેદનશીલ વિસ્તાર છે. એટલે કે એ એવો એક્ટિવ થઈ કે એવો વિસ્તાર છે જે ડીસીટી ની જે કોષીય રૂપાંતરણ અને અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળ દ્વારા નિર્માણ થાય છે. જો જ્યાં જેજી એપેરેટસ છે ત્યાં કોનો સંપર્ક થાય છે મેં હમણાં બતાવ્યું તમને. કોણ છે? અંતર્વાહી ધમનિકા છે, ડીસીટી છે. ભાઈ આ ડીસીટી ક્યાં છે? તો કે સર ટીસીટી એને લોપાથી ભાઈ ફરીને અહીં આવ્યું. ક્લિયર થાય છે કે ડાઉટ છે? કોષોના રૂપાંતરણ દ્વારા એટલે કે વિભેદન પામેલા કોષો દ્વારા થાય. ભાઈ કોષો છે કાર્યના અનુસાર છે પોતાનો આકાર ને એ બધું બદલાવે એવું આપણે ભણ્યા હતા ચેપ્ટર નંબર 8 ની અંદર. ડીપ ની અંદર ચેપ્ટર નંબર 15 ની અંદર આવશે. આ શું થાય? જીએફઆર માં ઘટાડો ક્યારે થાય ભાઈ? જીએફઆર એટલે શું? હા એટલે જે 125 ml પર મિનિટ હતો. ખબર પડી? લાઈટ થઈ ને ગાળણ. જ્યારે દબાણ ઘટે તો ગાળણ ઘટી જાય એટલે કે જીએફઆર ની અંદર ઘટાડો થયો. એમ કે 125 ml પર મિનિટ કરતા કેવું થઈ તો કે ઓછું થઈ. એટલે શું થાય તો કે સર જેજી એપેરેટસ ની અંદર જે જેજી સેલ આવેલા હતા એ ક્રિયાશીલ થયા. એ કોને મુક્ત કર્યું? તો કે સર રેનિન ને મુક્ત કરી દીધું. અને આ રેનિન છે રુધિર કેશિકા કોષના રુધિર પ્રવાહને ઉત્તેજિત કરે છે. એટલે કે દબાણ વધારે છે અને પાછું જીએફઆર સામાન્ય કરે છે. કઈ રીતે કરે છે એ પાછું જો અહીંયા લખેલું. ક્લિયર થાય છે? કઈ ડાઉટ છે તો બોલો. ચાલો પછીનો ટોપિક છે મૂત્રપિંડના કાર્યનું નિયમન છે કઈ રીતે રેગ્યુલેટ થાય. કોના દ્વારા થાય? જો હાઇપોથેલેમસ દ્વારા થાય. હાઇપોથેલેમસ દ્વારા કઈ રીતે થાય? ખબર પડી? જેજીએ દ્વારા થાય. ખબર પડી? હૃદય દ્વારા થાય. ખબર પડી? કોણ કરે છે? તો કે એની અંદરથી જે અંતઃસ્ત્રાવો છે એ સ્ત્રાવ પામે છે હૃદયના અંતઃસ્ત્રાવ. ચાલો કોણ છે કઈ રીતે થાય છે? તો પેલા આપ્યું છે શરીરની અંદર આશ્રુતિગ્રાહીઓ. આશ્રુતિગ્રાહી એટલે કે ત્યાં કેટલી આશ્રુતિ છે, પાણીનું પ્રમાણ કેટલું છે એ ખબર પડે. રુધિરનું કદ હોય કે દેહજળનું કદ છે કે આયનીય સાંદ્રતામાં ફેરફાર દ્વારા છે એ સક્રિય થાય છે. કોણ? ઓસ્મો રિસેપ્ટર. અહીંયા લખી નાખો ઓસ્મો રિસેપ્ટર. ખબર પડી? આશ્રુતિગ્રાહીઓ એટલે શું થાય? ઓસ્મો રિસેપ્ટર થાય. ઓસ્મો રિસેપ્ટર છે કોના દ્વારા છે સક્રિય થાય સર? તો કે દેહજળનું કદ હોય, રુધિરનું કદ હોય, આયન ની અંદર જે કઈ સાંદ્રતા થાય વધઘટ થાય એના દ્વારા સક્રિય થઈ. શરીરમાં થી વધારે પડતા પાણીના વ્યયથી માનો કે તમે પાણી પીતા બંધ થઈ ગયા, પાણી પેશાબ દ્વારા બહાર વધુ નીકળી ગયું હોય તો આ ગ્રંથિઓ સક્રિય થઈ ગઈ. જેથી શું થાય તો કે હાઇપોથેલેમસ માંથી એન્ટી ડાયરેટિક હોર્મોન નો છે સ્ત્રાવ કરાવ. એનું જ બીજું નામ છે વાસોપ્રેસિન. પશ્વ પિટ્યુટરીનું બીજું નામ આપ્યું છે અહીંયા. કયું નામ આપ્યું છે? ન્યુરો હાઇપોફાઇસિસ. ન્યુરો
હાઇપોફાઇસિસ. કોનું બીજું નામ છે ભાઈ? ન્યુરો હાઇપોફાઇસિસ તમને કોઈ કઈ મગજની અંદર દેખાય કે ન બતાય? આંખું બંધ કરો તો કયો ભાગ હોય ભાઈ? મને કયો તો, જો હું અહીં દોરું છું. એ ભાગ કે બી ભાગ? ઓકે, ક્લિયર. ચાલો. એન્ટી એન્ટી ડાયુરેટિક હોર્મોન છે એ કોનામાંથી મુક્ત થાય? તો કે સર પશ્વ પિટ્યુટરી એટલે કે ન્યુરો હાઇપોફાઇસિસ માંથી મુક્ત થાય છે. એ શું કરે છે? તો કે એડીએચ છે નલિકાના અંતિમ ભાગ એટલે તો કે સર ડીસીટી હોય ને સંગ્રહણ નલિકા છે, એના પાણીના પુનઃ શોષણની સુવિધા પૂરી પાડે છે અને મૂત્ર વૃદ્ધિને રોકે છે. એટલે કે મૂત્રની અંદર પાણીના પ્રમાણને રોકે છે. ખબર પડી? આ મૂત્ર વૃદ્ધિને રોકે એટલે શું? દેહજળના કદમાં વધારો છે એ આસુતિ ગ્રાહીઓને નિષ્ક્રિય કરે છે. એટલે કે માનો કે તમારે પાણી વધારે પી લીધું એટલે શું થયું? તો કે કદની અંદર વધારો થઈ ગયો. કદની અંદર વધારો થઈ ગયો એટલે શું થાય? તો કે એડીએચ નું જે મુક્તિ છે એ બંધ થઈ જાય. એડીએચ ની મુક્તિને અવરોધે એટલે શું? ખબર પડી કે નથી પડતી? ઓકે. અને આ એડીએચ છે મૂત્રપિંડના કાર્યો ઉપર રુધિરવાહીના સંકોચનની અસર દ્વારા પણ અસર થાય છે. આ રુધિર દબાણના વધારાનું કારણ પણ બને છે. રુધિર દબાણમાં વધારો રુધિર કોશિકા ગુચ્છ પ્રવાહમાં વધારો કરે છે, તેથી જીએફઆર પણ વધે. એટલે કે આ નોર્મલ કન્ડિશન થઈ ગયો ત્યારની વાત છે. પણ આમાં છે ને બધું ગોટાળા ભર્યું કર્યું છે. નીચે આપણે નોટ્સ ની અંદર બરોબર લખાયું છે. ખબર પડી કે ન પડી? ચલો. જેજીએ કેવી નિયામિકી ભૂમિકા ભજવે? તો કે જટિલ. શું કામે? તો કે રુધિર કેશિકા કોષનો રુધિર પ્રવાહ છે અથવા તો રુધિર કેશિકા કોષનું રુધિર દબાણ કયો કે જીએફઆર કયો, બધું એક જ થાય. રુધિરમાં પ્રવાહ ઘટે એટલે રુધિર કેશિકાનું દબાણ ઘટી જાય. રુધિર કેશિકાનું દબાણ ઘટી જાય એટલે શું થાય? તો કે જીએફઆર ઘટી જાય. સમજાય કે ન સમજાય? સાવ સિમ્પલ વાત છે. એટલે શું થાય? તો કે સર જે કોષો સક્રિય છે ને રેનિન ને મુક્ત કરે. અહીંયા રેનિન ગુજરાતી ની અંદર લખ્યું છે. સિંગલ એન વાળો છે, ડબલ એન વાળો છે? આરએનએન સિંગલ એન વાળો છે. ગળાની અંદર કંઈક પ્રોબ્લેમ આવી ગયો. આ રુધિરમાંના એન્જિયોટેન્સિનોજનને એન્જિયોટેન્સિન 1 માં ફેરવે, ત્યારબાદ એન્જિયોટેન્સિન 2 માં છે. એન્જિયોટેન્સિન 2 છે એ રુધિરવાહિની સંકોચક એટલે કે વાસો કન્સ્ટ્રિક્ટર છે. એટલે કે રુધિરવાહિનીનો વ્યાસ ઘટાડે છે. રુધિરવાહિનીનો વ્યાસ ઘટે એટલે શું થાય? તો કે રુધિર ગુચ્છ છે રુધિર દબાણ વધારે ને જીએફઆર માં વધારો કરે છે. એન્જિયોટેન્સિન 2 નું બીજું કામ શું છે? તો કે એડ્રિનલ બાહ્યકને ઉત્તેજિત કરે અને આલ્ડોસ્ટેરોન મુક્ત કરે. આલ્ડોસ્ટેરોન શું છે? એક પ્રકારનો મિનરલોકોર્ટિકોઇડ છે. તમને એમ કે હું ગામમાં ગયો એટલે મને મારા પપ્પાએ ચોકોબાર લઈ દીધી. પડી? હું આપ્યું તમને? તમારા પપ્પાએ શું લઈ દીધું? હવે હું એને એમ કહું તો હું ગામમાં ગયો તો એ મારા પપ્પાએ મને આઈસ્ક્રીમ લઈ દીધું. આઈસ્ક્રીમ ની અંદર ચોકોબાર લઈ દીધી. શું થઈ? ખબર પડી? બે વસ્તુ ઉમેરી. ચોકોબાર કોનો પ્રકાર છે? એમ આલ્ડોસ્ટેરોન છે કોનો પ્રકાર છે? મિનરેલોકોર્ટિકોઇડ નો. સર આ તમે આઉટ ઓફ એનસીઆરટી ભણાવો છો? ભાઈ હું આઉટ એનસીઆરટી નો એક શબ્દ તમને નહીં ભણાવું. આવું ક્યાં આવે? સર ચેપ્ટર નંબર 22 ની અંદર આવશે. ચેપ્ટર નંબર 22 ભણશું ને કે એડ્રિનલ બાહ્યક માંથી શું શું નો સ્ત્રાવ થાય, એડ્રિનલ મજ્જક ની અંદર થી શેનો સ્ત્રાવ થાય એ ભણશું. બાહ્યક ની અંદર જે આવે છે ને જે ગ્લુકોકોર્ટિકોઇડ એમાંથી કોર્ટિસોલ નું ભણશું. પછી મિનરેલોકોર્ટિકોઇડ ની અંદર આલ્ડોસ્ટેરોન આવશે, ત્યારે આ આલ્ડોસ્ટેરોન ની આવશે. ખબર પડી? આલ્ડોસ્ટેરોન શું છે? એક પ્રકારનો મિનરેલોકોર્ટિકોઇડ છે. જેમ ચોકોબાર છે એક પ્રકારનું આઈસ્ક્રીમ છે. આલ્ડોસ્ટેરોન શું છે? એક પ્રકારનો મિનરેલોકોર્ટિકોઇડ છે. યાદ રાખજો. આલ્ડોસ્ટેરોનના કારણે નલિકાના દૂરસ્થ ભાગોમાં એટલે કે ડીસીટીમાં સોડિયમનું અને પાણીનું પુનઃશોષણ થાય છે અને રુધિર દબાણ જીએફઆરમાં વધારો થાય એ પ્રમાણે કામ કરે છે. આ આખી ક્રિયાવિધિ છે એને શું કહેવાય? તો કે રેનિન એન્જિયોટેન્સિન મિકેનિઝમ અથવા તો ક્રિયાવિધિ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી?
ચાલો હવે શું થાય તો કે જ્યારે તમે પાણી પીવા મળો છો એટલે શું થાય તો કે કર્ણકોમાં રુધિરનો વધુ પ્રવાહ આવે એને લીધે શું થાય તો કઈ કર્ણક યાદ નથી રાખવાનું કર્ણક ને ભૂલી જાવ હું યાદ રાખવાનું એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર યાદ રાખવાનું છે એટ્રિયલ એટ્રિયલ એટલે શું થાય ભાઈ કર્ણક થાય ખબર છે ને આપણે એટ્રિયમ કીધું હતું એટ્રિયમ એટલે કર્ણક થાય એટ્રિયા એટલે કર્ણકો થાય અને એ કર્ણક નું કેવું હોય તો એટ્રિયલ વપાય અહીંયા લખ્યું છે એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર છે એનું થાય એ શું કહે કે વાસો ડાયલેશન તરીકે વર્તે છે અને રુધિર દબાણને થોડું ઘટાડે છે સંકોચનના લીધે થયું એને ઘટાડે છે અને એએનએફ છે એ કેવું કરે તો કે રેનિન એન્જિયોટેન્સિનની ક્રિયાવિધિ ને બંધ કરવાનું કામ કોણ કરે છે એએનએફ કરે છે ઓકે ચાલો હવે તમને ઓલું થોડુંક છે ને કિડની વાળો પોર્શન છે એ બતાવી હવે શું બતાવે बाउमेन को हाँ उस બરોબર બતાવી છે હવે उत्सर्गितम सर जूम हाँ બતાવી છે ને हाँ ચાલો રોટેટ થયું ન્યા તમારે हाँ सर ચાલો બાઉમેન ની કોથળી કેવી હોય આપણે કીધું તો આખી ગોળા જેવી હોય છે બાઉમેન ની કોથળી ગોળા જેવી हाँ ઓકે પછી આ મારો જ્યાં આ ભાગ જે છે હાઇલાઇટ થયો એ કયો ભાગ છે टीसीटी આ हेनपसनी अवरोही આ आरोही આ टीसीटी અને આ संग्राहक नलिका આ જે ભાગ ક્લિયર કરું છું આ જે ટીક કરું છું એ ભાગ શેનો હશે જો તમે મારો પોઈન્ટર બતાવી તમને પોઈન્ટર બતાવી છે એ કઈ ધમનિકા હશે अंतर्वाही અને આ बहिर्वाही કેમ ભાઈ બહિર્વાહી ધમનિકા થઈ તો કે સર બાઉમેન ની કોથળીમાંથી બહાર નીકળીને મૂત્રપિંડ નલિકા ફરતે વીંટળાય છે વીંટળાય છે બતાય છે બધાને हाँ પછી જો અહીંયા જે આ જે બહિર્વાહી ધમનિકાની ફરતે જે આ બહિર્વાહી ધમનિકા છે એ મૂત્રપિંડ નલિકાની ફરતે વીંટળાય છે એને શું કીધું તું वासारेक्टा આખું વાસારેક્ટા કીધું તું વાસારેક્ટા એક પ્રકારની પરિનલિકા છે એવું કઈ કીધું તું हाँ તો આ ઉપરનો જે ભાગ છે આને શું કહેવાય મને તમે કહો બહિર્વાહી ધમનિકા પછીનો જે ભાગ છે પેરીટ્યુબ્યુલર परिट्यूबुलर नलिका સમય એવું કઈ કીધું તું યાદ કરો हाँ હવે हाँ એ પરિનલિકા કેશિકા છે એ નીચે જઈને જે આ યુ આકારનો ભાગ બનાવે છે એને વાસારેખતા કહેવાય જો આ ભાગ તમને બ્લુ કલર નો બતાડો હવે એને શું કહેવાય હા. વાસારેખતા કહેવાય સમજણ પડી हाँ ડાયરેક્ટ શીરાની અંદર વહી જાય આ શીરામાંથી પાછું રુધિર ક્યાં જાય તો કે સર બહાર વહી જાય બહાર ક્યાંથી જાય તો કે એને મૂત્રપિંડ શીરા કહેવાય ક્લિયર ઉત્સર્ગ એકમ આખો हाँ सर ડાઉટ થાય છે કઈ ना ચાલો કિડની બતાણી બધાને हाँ કિડની ક્યાંથી ક્યાં વચ્ચે આવેલી હોય L3 ચાલો 12મી ઉરસીય કશેરુકા હોય ત્યાં પાસળી હોય કે ન હોય ને પાસળી ઉરસીય કશેરુકા 12 હોય તો 12 જોડી પાસળી આપણી અંદર આવેલી હોય એવું તમે નાના ધોરણની અંદર ભણી ગયા हाँ 12મી ઉરસીય કશેરુકા હું જે ટીક કરું છું ની જો અહીંયા પાસળી બતાવી છે તરતી પાસળી हाँ T12 છે આ જે છે ને એ T12 છે એની નીચે જે આવ્યું છે એ શું છે આ L1 કટી કશુરિકા પહેલી આ બીજી કટી કશેરુકા ત્રીજી કટી કશેરુકા જ્યાં સમતલ અહીંયા કિડની પૂરી થઈ જાય ક્લિયર બધાને
હ ચાલો આપણે એક કિડની ઉપર જોઈએ. હવે આ જે કિડની છે એને હું કટ કરું તો મને શું બતાય ભાઈ? ચાલો બતાય બધાને શું બતાય છે? તો કે સર મજ્જક અને બાહ્યકના ભાગ બતાય છે. મજ્જક અને બાહ્યકના ભાગ બતાય છે. ત્યાં અંદરની સાઈડ શું છે? જો આ ભાગ તમને બતાય છે, આ કયો ભાગ છે મને કયો? કેલાઇસિસ બતાય છે બધાને? આ ભાગ હશે એની ઉપર શું હશે? તો કે સર આપણા રેનલ પિરામિડ હશે. આ જે આ બધા ભાગ બતાય છે ને તમને, ત્યાં શું હ હશે? રીનલ પિરામિડ હશે. જો અહીંયા પણ રીનલ પિરામિડ એવી રીતે ગોઠવાયેલા છે. બતાય છે બધાને? જો હું હ કિડની નો બધો ભાગ બહાર ગાયબ કરી નાખું, રીનલ પિરામિડ કેવી રીતે ગોઠવાયેલા હોય બતાને બધાને? જો આવી રીતે ગોઠવાયેલા હોય. હ સર આ બધા રીનલ પિરામિડ છે એ અહીંયા આ ભાગમાં ગોઠવાયેલા છે કે નહીં હોય? આ ભાગ છે એને શું કહેવાય? આ જે ઉપસેલો ભાગ છે એને મૂત્રપિંડની વાપ. ઉપસેલો ભાગ છે એની વાત થાય છે, જેની અંદર આ ખુલે છે પિરામિડ બધા. મિત્ર મૂત્રપિંડ નિવાપ છે એ આગળ કોના દ્વારા છે એ પિરામિડ ની અંદર ખુલતો હતો? કેલાઇસિસ હા, તો આ બધા ઉપસેલો ભાગ છે એ શું છે? કેલાઇસિસ. કેલાઇસિસ ક્લિયર બધાને? હ મૂત્રપિંડ નિવાપ કયો ભાગ છે ભાઈ? જે આપણને આ આખો ભાગ જોવા મળે છે એ આખો મૂત્રપિંડ નિવાપ ભાગ છે. ક્લિયર? કિડની. હ સર ચાલો, યુરેટર કોને કહેવાય? તો કે સર આ જે ભાગ છે આ મૂત્રપિંડ નિવાપ માંથી જે ભાગ આખવા નીકળે છે, આ જે આ નળી બતાય છે તમને, એને શું કહેવાય? યુરેટર કહેવાય. યુટ્રસ અને યુરેટર બંને અલગ અલગ વસ્તુ છે. યુટરસ કોને કહેવાય? તો કે જે ગર્ભાશય હોય એને મેડિકલ ટર્મિનોલોજીમાં યુટરસ કહેવાય. અને આ શું છે? યુરેટર છે. આ યુરેટર છે કઈ જગ્યાએ ખુલશે? તો કે સર આપણી યુરિનરી બ્લેડર ની અંદર ખુલે. જો આ યુરિનરી બ્લેડર બતાય છે બધાને? શું છે? મૂત્રાશય છે આખું. આ મૂત્રાશયના પાછળની ભાગની અંદર જો ખુલે છે. મૂત્રાશયનો પાછળનો ભાગ છે ને એની અંદર શું ખુલે છે? આ જે નળી છે ને, નલિકા, એ કઈ છે? તો કે સર યુરેટર છે. અને ક્યાં ખુલે છે? તો કે મૂત્રાશય. ક્લિયર થાય છે? આ બીજી નલિકા છે એ તો શુક્રવાહિની છે, એ આપણે પછી ભણશું. આ શુક્રાશય છે એ પણ આપણે જયારે 12મા ચેપ્ટરનું 12મા ધોરણ ત્રીજું ચેપ્ટર ભણશું ત્યારે આવશે. કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના સર શું? હા બોલ. એક કિડની છે કે આપણે બે કિડની હોય બોડીમાં, તો હા. એક કિડની છે એક કિડની હોય તો પણ માણસ જીવી શકે, તો એ કઈ રીતે? એક કિડની નીકળી જાય. એક કિડની હોય તો માણસ જીવી શકે એટલું સમજણ. પછી શું કીધું? હા, એટલે કઈ રીતના જીવી શકે એમ મતલબ. એનું કામ શું છે? ફિલ્ટર કરવાનું. હા, તો એક કિડની ફિલ્ટર ન કરી શકે? આપણને એટલે બધું આમ સાદું ન થઈ જાય એમ. બાન વધી નથી. ઓલાથી કામ કરે છે એની કરતા ઓછું કામ થાય. ખબર પડી? જેટલું કામ હોય ને એના કરતા ઓછું કામ થઈ ગયું. બતાય છે બરોબર સ્ક્રીન પાસે આપણે જ્યાં ત્યાં આવી ગયા? હજી બ્લેક કલર નું બતાય છે? થઈ ગયું ને? ચાલો, નોટ બતાણી આપણે લખ્યું હતું એ મારું ગળું ગળું બરોબર કામ કરતું થઈ ગયું એટલી વખત બ્રેક નહીં. મૂત્ર નિકાલ કઈ રીતે થાય? એટલે કે મૂત્રનું ઉત્સર્જન છે એ કઈ રીતે થાય? તો માનો કે અહીંયાથી આપણે મૂત્રાશય જોયું હતું કે નહોતું જોયું? મૂત્રાશયના પાછળના ભાગની અંદર છે કોના દ્વારા છે એ મૂત્ર છે એ કિડની માંથી મૂત્રાશયની અંદર આવે. બોલો તો. યુટ્રસ. યુટ્રસ નહીં, યુરેટર. યુરેટર ને યુટરસ બે અલગ અલગ વસ્તુ છે ભાઈ. બે ભેગું નહીં કરી નાખતા. યુરેટર. હવે શું થયું? તો કે સર ઈ અહીંયા
આવી રીતે ખુલતું બરોબર છે. તો અહીંથી શું થશે તો કે આ સંકોચાયેલું હોય, કેવું સંકોચાયેલું હોય, આપણે જે અન્નળી સંકોચાયેલી હતી ખબર છે એવી રીતે આ પણ સંકોચાયેલું છે. માનો કે જેમ જેમ ફિલ્ટર થાય એમ એમ શું થાય તો કે આ ભરાતું જાય, ભરાતું જાય, ભરાતું જાય, ભરાતું જાય, ભરાતું જાય, એટલે શું થાય ભાઈ આ માનો તમે ફુગ્ગો ફૂલાવો છો તો એની જે ફુગ્ગાની સપાટી હોય એની ઉપર દબાણ વધે કે ઘટે? વધે. તો આ મૂત્રાશય છે એની ઉપર દબાણ વધે કે ન વધે? તો આમાં જે મૂત્રાશયની અંદર જે રિસેપ્ટર આવેલા હોય એને શું કે સ્ટ્રેસ રિસેપ્ટર કહેવાય, કે જે ખેંચાણના જે રિસેપ્ટર તરીકે તમે ગુજરાતીની અંદર કહી શકો, એ સ્ટ્રેસ રિસેપ્ટર છે એનાથી શું થશે તો કે એ આપણા મગજને એક્ટિવેટ કરશે અને શું કહેશે કે તમને હવે યુરિનેટ કરવા જવું પડે એમ છે. શું કામ? તો કે તમારું યુરિનરી બ્લેડર એટલે કે મૂત્રાશય સંપૂર્ણ ભરાઈ ગયું છે. ખબર પડી? જોઈ લખ્યું ઉત્સર્ગ એકમો. કેટલા ઉત્સર્ગ એકમો હોય આપણા શરીરની અંદર? 20 લાખ ઉત્સર્ગ એકમો હોય. ભાઈ અહીંયા ડોક્ટર સત્યમ ની ડોક્ટર કુંજ ને સંતોષ બેઠેલા છે ને કે સુઈ ગયા છે? આન્સર આપો મને સંતોષ. સુઈ નથી ગયો ને? હા તો જાગો, થોડોક આન્સર આપો. ચલો, ઉત્સર્ગ એકમો 20 લાખ હોય. એના દ્વારા જે મૂત્ર બને એ ક્યાં છે તો કે મૂત્રાશયની અંદર ઠલવાય છે. જ્યાં સીએનએસ એટલે કે મધ્ય ચેતાતંત્ર દ્વારા ઐચ્છિક સંકેતો મળે, એટલે કે આપણે ઈચ્છા થાય કોની તો કે મૂત્રાશય ખાલી કરવાની. જ્યાં સુધી ઐચ્છિક સંકેતો મળે ત્યાં સુધી સંગ્રહ પામે છે. આ સંકેતો કઈ રીતે જનરેટ થાય તો કે મૂત્રાશયમાં મૂત્ર ભરાતા સાથે તેની દિવાલ ખેંચાવા લાગે છે અને આ ખેંચાણ થવાને લીધે સંકેતો ઉત્પન્ન થાય છે. મૂત્રાશય દિવાલ ઉપરના ખેંચાણગ્રાહી એટલે કે સ્ટ્રેસ રિસેપ્ટર છે એના પ્રત્યુત્તરથી સંકેતો સીએનએસ માં જાય છે અને સીએનએસ થી મૂત્રાશયના જે સરળ સ્નાયુ, આ સરળ સ્નાયુઓ ક્યાં હોય ભાઈ તો કે આ સરળ સ્નાયુઓ સર આપણે તો ક્યાં ભણ્યા હતા? યાદ આવે છે કઈ? ક્યાં હતા? રુધિર વાહિનીનું મધ્ય સ્તર. હા, પછી બીજે ક્યાં ક્યાં આવ્યું હતું? યાદ આવ્યું? અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, વર્તુળી સ્નાયુ, આયામ સ્નાયુઓ. તમે કયો એમ કામ કરે વર્તુળી સ્નાયુઓ કે મારે ખોરાક ને હવે હેઠે નથી ઉતરવા દેતો, ત્યાં ઉભો રહી જતો, ઉભો રહી ત્યાં કયો તો તમે ખોરાક ગળી ગયા હોય તો હું એમ કહું કે મારે આ અન્નળીમાં વચ્ચે વચ્ચે ઉભો રહે તો ઉભો રહે કે એની મેં નીચે જઠરમાં જઈને જ ઉભું રહી? હા, તો આપણે કામ કે એમ કામ કરતા નથી, પોતાની મેળે કામ કરે છે, એટલે અનૈચ્છિક સ્નાયુઓ છે. આ સરળ સ્નાયુઓના સંકોચન અને મૂત્ર માર્ગની અંદર જે મૂત્રિકા સ્નાયુઓ આવેલા હોય એના શિથિલનના હેતુ સમાંતર શું કરે છે તો કે સંકેતો થાય છે અને રીતે મૂત્ર. ભાઈ એક તમે એવું અનુભવ્યું હશે કે મોટી ઉંમરના જે લેડીઝ હોય, મોટી ઉંમરના જે સ્ત્રી હોય એને પેશાબની તકલીફ થઈ, એટલે શું થાય તો કે એને વારા ઘડીએ પેશાબ કરવા જવું. જ્યારે પુરુષોની અંદર એવું થતું નથી. શું કામ એવું હોય તો કે સર પુરુષોની અંદર જે આખો મૂત્ર માર્ગ છે, આપણે તમારે અત્યારે ડિટેલની અંદર ભણવા નથી, આ ફેક્ટ છે જે ભણવામાં આવ્યો હતો મને યાદ છે તો કહું છું તમને કે ઈ શું થાય કે એની અંદર 2 વાલ્વ. કેટલા વાલ્વ હોય? જ્યારે જે લેડીઝ હોય એની અંદર કેટલા વાલ્વ આવેલા હોય કે એક જ વાલ્વ આવેલા હોય છે. એટલે મોટી ઉંમરના જે સ્ત્રી હોય એને પેશાબની તકલીફ થાય એટલે કે એને વારે ઘડી યુરિનેટિંગ કરવા જવું પડે, જે પુરુષોને એ તકલીફ થતી નથી. જનરલ ક્લિયર? ક્યાં વાલ્વની વાત થઈ? જો એ સ્પિન્ટર લખ્યા છે એટલા. મૂત્ર માર્ગના મુદ્રિકા સ્નાયુના શિથિલન થાય એટલે કે એ ખુલે ત્યારે શું થાય છે તો કે મૂત્ર છે મુક્ત થાય છે. મૂત્ર મુક્તિની આ ક્રિયાને શું કે મૂત્ર નિકાલ અથવા તો મિચ્યુરેશન કહેવાય છે. ઇંગ્લિશ વર્ડ યાદ રાખવાનો તો કે હા યાદ રાખવાનો. તેને અસર કરતી આખી આ જે ક્રિયાવિધિ છે એને શું કે મૂત્ર નિકાલ પ્રતિક્રિયા અથવા તો મિચ્યુરેશન રિફ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે મૂત્રની લાક્ષણિકતા એટલી છે કે મનુષ્ય છે એક દિવસની અંદર 1 થી 1.5 લીટર મૂત્ર ઉત્સર્જન કરે છે. મૂત્ર કેવું હોય તો કે આછા પીળા રંગનું હોય જનરલી.
કેવું હોય છે, એસિડિક હોય છે, પીએચ કેટલી હોય તો કે 6 પીએચ હોય, તટસ્થ હોય તો 7 હોય, 7 કરતા વધુ હોય તો એને બેઝિક કહેવાય, 7 કરતા ઓછું હોય તો એને એસિડિક કહેવાય. તો મૂત્રની પીએચ કેટલી છે? 6 છે, યાદ રાખજો. અને એક લાક્ષણિક વાસ ધરાવે છે, એટલે એની અંદર યુરિયા હોય એટલે તમને લાક્ષણિક વાસ આવે. એક ગ્લાસની અંદર પાણી હોય ને એક ગ્લાસની અંદર યુરિન ભરેલું હોય, તમે બંનેને સ્મેલ કરો તમને ડાયરેક્ટ ખબર પડી તમે આંખે પાટો બંધ કે એની અંદર યુરિન ભરેલું છે. શું કામ? તેની એક વિશિષ્ટ છે લાક્ષણિક વાસ ધરાવે છે. સરેરાશ 25 થી 30 ગ્રામ યુરિયા એક દિવસની અંદર ઉત્સર્જિત થાય છે. વિવિધ પરિસ્થિતિઓમાં મૂત્રના ગુણધર્મો ઉપરની અસર કરે છે, એટલે મૂત્રનું જે તમે એનાલિસિસ કરો તો તમારા શરીરની અંદર કઈ કઈ મેટાબોલિક પ્રોસેસ છે એમાં અનિયમિતતા છે એ તમને ખબર પડે. એટલે તમે ડોક્ટર પાસે જાઓ એટલે ડાયરેક્ટ બ્લડ અને યુરિન ટેસ્ટ કરાવો. જોયું છે તમે? યુરિન ટેસ્ટ શું કામ કરાવે તો કે સર ફિલ્ટર કરે. માનો કે તમારા શરીરની અંદર કોઈ પણ જગ્યાએ ફેરફાર થયા, માનો કે ગ્લુકોઝ છે એ વધી ગયો, શું કામ તો કે ઇન્સ્યુલિન નથી એટલે વધ્યો ક્યાં તો કે સર આમાં વધ્યો બ્લડ ની અંદર વધે છે એટલે બધું ફિલ્ટર કરવા જાય. વધારાનો ગ્લુકોઝ ક્યાં છે તો કે સર પેશાબની અંદર છે. પેશાબમાંથી ક્યાં જાય? બારો. એટલે મૂત્રની અંદર ગ્લુકોઝ આવે એટલે તમને ખબર પડી કઈક ગડબડ છે અંદર, ખબર પડી? એવી રીતે ફિલ્ટર થઈને જે વસ્તુ આવે છે એ પેશાબ છે, એટલે એના આધાર ઉપરથી બધું એ થાય છે. એટલે શું થાય છે? પછી ઘણી અનિયમિતતાઓ છે, એટલે તમારા બીજા કોઈ પણ અંગની અંદર ફેરફાર છે, અથવા તો તમારી કિડની ની અંદર કઈ પણ ફેરફાર હોય, કઈ પણ નુકસાન થયું હોય, કોના ખબર પડી તો કે સર યુરિન રિપોર્ટ. સાથે સાથે મૂત્રપિંડની ખામીનો દાક્તરી નિદાનની એટલે કે ડાયગ્નોસિસ કરવાની અંદર મદદરૂપ થાય. એક્ઝામ્પલ કરે કે મૂત્રની અંદર જો ગ્લુકોઝ મળે તમને તો એને શું કહેવાય તો કે ગ્લાયકોસુરિયા કહેવાય. અને જો મૂત્રની અંદર છે કીટોન કણો કોઈ પણ કીટોન બોડી કઈક આવી તેને શું કે કીટોન યુરિયા તરીકે ઓળખવામાં આવે છે. જે શું છે તો કે ડાયાબિટીસ મલાઇટસ. ડાયાબિટીસ મલાઇટસ કોને કહેવાય તો કે સર તમારા યુરિનની અંદર ગ્લુકોઝ હોય અથવા તો કીટોનની હાજરી હોય ડાયાબિટીસ મલાઇટસ હોય છે. ઉત્સર્જન અંગની અંદર અંગોનો ફાળો. ઉત્સર્જન કરવાની અંદર મુખ્ય અંગ કયું છે? બીજા ઘણા બધા અંગો છે તે પણ શું કરે છે તો કે સર આમાં મદદરૂપ થાય છે. કઈ રીતે મદદરૂપ થાય છે કે મૂત્રપિંડ સિવાય ફેફસા, યકૃત અને ત્વચા પણ શું કરે છે તો કે ઉત્સર્ગ પદાર્થોનું નિયમન કરે છે. ઉત્સર્ગ પદાર્થોને નિકાલની અંદર મદદ કરે. કોણ કોણ? ભાઈ એક તો ફેફસા ભેડા તક નહોતા ભેડા. ફેફસા પણ એક પ્રકારનું CO2 ને બહાર કાઢે છે કે નથી કાઢતા? CO2. પછી બીજું કોણ આવે? યકૃત આવે. યકૃત છે ભાઈ બિલીરુબિન ને બિલીવર્ડિન ને બધા હતા એ બધા ક્યાં જતા તો કે સર આપણા પાચન નળીની અંદર જતા. હવે બિલીરુબિન ને બિલીવર્ડિન બનતા હતા ક્યાંથી? જયારે રક્તકણ તૂટે ત્યારે બનતા હતા. એ તમે ભણશો પછી, અત્યારે કઈ જરૂર નથી. અને ત્વચા પણ ઉત્સર્ગ પદાર્થો નિકાલની અંદર મદદરૂપ થાય. પરસેવો થાય છે ત્યારે સાથે નીકળતું હોય કે ન નીકળતું હોય તો એ વસ્તુ નીચે લખી. આપણા ફેફસા પ્રતિ દિવસ મોટી માત્રામાં CO2 એટલે કે 200 ml પ્રતિ મિનિટ છે CO2 બહાર કાઢે. 1 મિનિટ તમે શ્વાસ લો જે તમારો શ્વાસ બહાર નીકળે એમાંથી જે CO2 નું પ્રમાણ કાઢો તો 200 ml 1 મિનિટની અંદર નીકળતો હોય CO2. ખાસ યાદ રાખવું. અને પાણીની પર્યાપ્ત માત્રામાં પણ નિકાલ કરે છે. યકૃત ભાઈ શું કરે છે તો કે મોટી ગ્રંથિ છે, આપણે ચેપ્ટર 16 ની અંદર ભણી ગયા હતા. બિલીરુબિન, બિલીવર્ડિન છે, કોલેસ્ટ્રોલ છે, બીજા વિવિધ વિઘટિત સ્ત્રીરોધ અંતઃસ્રાવ છે, નકામા છે, વિટામિન છે, વધારાના વિટામિન હોય, ઔષધો છે, એનો પિત્તરસ દ્વારા છે સ્ત્રાવ કરે. એટલે કે બધું આપણા મળ દ્વારા છે, સ્ટૂલ દ્વારા બહાર ઉયું છે. અને મોટા ભાગના આ પદાર્થો પાચકના નકામા પદાર્થો મળ સાથે બહાર નીકળી જાય. ક્લિયર તે વસ્તુ? ચાલો બીજું શું છે તો કે ત્વચા શું કામ કરે ભાઈ તો કે પ્રસ્વેટ એટલે કે સ્વેટ એટલે કે આપણો પરસેવો અને સ્નિગ્ધ એટલે કે સિબેસિયસ ગ્રંથિ દ્વારા કેટલાક પદાર્થોનો નિકાલ કરે છે. સર પ્રસ્વેટ ગ્રંથિ એટલે અમને ખબર પડી કે પરસેવો થાય, પણ આ સિબેસિયસ ગ્લેન્ડ એટલે શું તો કે સર સિબેસિયસ ગ્લેન્ડ છે ને એક પ્રકારનું ઓઇલી સ્કિન રાખવા માટે જવાબદાર છે. તમારા મોઢા ઉપર જયારે તમે 17-18 વર્ષની ઉંમરે આવો છો ત્યારે શું થાય છે તો કે સર ખીલ થાય છે. જોયા છે બધાએ? શું કામે થાય ભાઈ તો કે આ જે સિબેસિયસ ગ્લેન્ડ છે એમાંથી તેલી સિક્રેશન વધે. તેલી સિક્રેશન વધે એટલે શું થાય? માનો તમે હાથ ઉપર કઈ વસ્તુ નથી ચોટાડીને તમે ગામમાં ફરવા નીકળ્યા, હાથ ઉપર તમે કોઈ પણ વેસેલિન કે બોરોપ્લસ ને લગાડીને ઘરની બહાર નીકળો છો તો ધૂળ તમારે ક્યારે ચોટશે વધારે કયો તો?
વેસેલિન એવું બધું લગાડ્યું તો તમે ધૂળ ચોટી જાય કે ન ચોટી જાય? તો આ સ્નિગ્ધ જે ગ્રંથિઓ છે એ તમારી જે યુવાન અવસ્થા હોય ત્યારે વધારે એક્ટિવેટ હોય. વધારે એક્ટિવેટ હોય એટલે શું થાય? વધારે ઓઇલી સિક્રેશન કરે કે ન કરે? વધારે ઓઇલી સિક્રેશન કરશે એટલે શું થાય? તો કે તમે ઘરની બહાર નીકળ્યા હોય ને એ બધું થયું હોય એટલે શું થાય? તો કે ધૂળ ને બધા જે બહાર ઉડતું હોય ડાયરેક્ટ ક્યાં ચોટે? તો કે મોઢા ઉપર ચોટે. મોઢા ઉપર ચોટે એટલે શું થાય? કે એની અંદર જે બેક્ટેરિયા ને બધું એ ક્યાં એટેક કરે? તો કે આપણી સ્કિન ઉપર એટેક કરે. સ્કિન ઉપર એટેક કરે એટલે કે આપણી જે અહીંયા સ્કિન ઉપર પોર્સ આવેલા હોય ને, છિદ્ર હોય, એના દ્વારા અંદર જાય એટલે ત્યાં શું થાય? તો કે આપણે WBC સામો એટેક કરે એટલે ત્યાં થાય ઉમડા જેવું થાય. એને શું કહેવાય? ખીલ કહેવાય. ખબર એકને કહેવાય. તો અત્યાર સુધી નહોતા થતા, યુવાની અવસ્થા શરૂ થાય એટલે તરત જ ખીલ નીકળવાના શરૂ થયા. એનું રીઝન ખબર પડે કે નથી પડતું? આનાથી બચવું શું કરવાનું? સર વારા ઘડીએ પાણીથી મોઢું ધોઈ રાખો. વારા ઘડીએ પાણીથી મોઢું ધોવું એટલે શું થાય? તો કે જે કઈ ધૂળ બૂળ ચોટી ડાયરેક્ટ નીકળી જાય કે ન નીકળી જાય? એટલે આવું થાય નહીં. આવું સર ટેક્સ્ટ બુકમાં જે નથી લખ્યું પણ આપણે સમજીએ. ત્વચાની જે પ્રસ્વેદ ગ્રંથિ અને સિબેસિયસ ગ્રંથિ દ્વારા શું થાય? તો કે કેટલાક પદાર્થોનો સ્ત્રાવ થાય છે. એ શું કરે? તો કે પરસેવો છે પ્રસ્વેદ ગ્રંથિઓ બહાર નીકળે છે. એની સાથે સાથે પરસેવાની અંદર શું શું હોય? તો કે NaCl હોય, ઓછી માત્રાની અંદર યુરિયા હોય, લેક્ટિક એસિડ પણ હોય છે. પરસેવો ખારો શું કામ લાગે? તો કે સાહેબ એની અંદર NaCl હોય ને. ખબર પડી? પરસેવાનું મુખ્ય કાર્ય શું છે? તો કે સર એ શરીરની સપાટીને ઠંડુ રાખવાનું કામ કરે છે. કઈ રીતે કરે ભાઈ? ભાઈ તમે માટીનો બનેલો ગોળો જોયો છે કે નથી જોયો? આ રીતનો ગોળો હોય કે ન હોય? માટી બનેલો ગોળો હોય તેની અંદર છિદ્ર હોય કે ન હોય? નાના 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 નાના. આ છિદ્ર હોય એટલે તમે આની અંદર પાણી ભરો એટલે પાણી તો આમાં ભરાઈ જવાનું છે, પણ એ છિદ્રમાંથી થોડાક પાણીના ટપકા બહાર આવે કે ન આવે? ઈ પાણીના ટપકા બહાર આવે એટલે પાણીના નાના નાના બિંદુ ક્યાં હશે? તો કે સર અહીં બહારની સપાટી ઉપર હશે. ભાઈ ઈ બિંદુ ઉપર પ્રકાશ પડે તો શું થાય? કયો તો આ બિંદુ માનો કે અહીંયા બહાર આવ્યા થોડાક આની ઉપર તમે પ્રકાશ પડે તડકાનો તો શું થશે? મને કયો તો આ બાષ્પીભવન પામે કે ન પામે? બાષ્પીભવન પામવું હોય તો એને ઉષ્માની જરૂર પડે કે ન પડે? થોડીક ઉષ્મા અહીંથી મેળવશે. થોડીક ઉષ્મા ક્યાંથી મેળવશે? તો કે આ પાણી હોય ને એમાંથી ઉષ્મા મેળવી. પાણીમાંથી ઉષ્મા અહીંયા ગઈ તો પાણી કેવું થાય? ઠંડુ થાય, ગરમ થાય. એટલે માટીના ગોળાની અંદર રહેલું પાણી કેવું હોય છે? ઠંડુ હોય છે. ખબર પડી? તડકામાં જેમ તમે માટલું મૂકો ને પાણી એની અંદર વધુ ઠંડુ થાય. આ ખબર પડી? આવી રીતે શરીરની અંદર પરસેવો આવ્યો. પરસેવો ક્યાં આવે? ચામડીની ઉપર આવે એટલે શું થાય? તો કે પ્રકાશ પડે. પ્રકાશ પડે એટલે એમાંથી શરીરમાંથી ગરમી શોષશે. એટલે જ્યારે જેવો પવન તમને આવે એટલે ઠંડો ઠંડો પવન આવે એટલે તમારું શરીર છે એ કેવું થાય? તો કે તાપમાન નીચું જાય. તો લખો પરસેવાનું મુખ્ય કાર્ય શરીરની સપાટીને ઠંડી રાખવાનું. ક્લિયર કે ડાઉટ છે? તે ઉપર દર્શાવ્યા કેટલાક નકામા પદાર્થોને દૂર પણ કરે છે. સ્નિગ્ધ ગ્રંથિઓ છે સિબમ નો સ્ત્રાવ કરે. સિબમ ની અંદર શું હોય? તો કે સ્ટેરોલ પદાર્થ હોય, હાઇડ્રોકાર્બન્સ હોય અને મીણ જેવા કેટલાક પદાર્થો હોય છે. આ સ્ત્રાવ ત્વચાને તૈલી કવચ પ્રદાન કરે છે. રક્ષણાત્મક તૈલી કવચ છે પ્રદાન કરે છે. શું આપ જાણો છો કે નાઇટ્રોજન યુક્ત કચરાનો ખૂબ ઓછો જથ્થો લાળ દ્વારા પણ નિકાલ પામે છે? આપણી લાળ હોય, લાળ રસ હોય એની દ્વારા પણ શું થાય છે? તો કે થોડોક પ્રમાણની અંદર નાઇટ્રોજનસ વેસ્ટ હોય છે એ નિકાલ પામે. કઈ ડાઉટ છે આમાં? ચલો ડાયાલિસિસ નામ સાંભળ્યું છે? ચલો આપણે દરેક ચેપ્ટર ની અંદર 3 વસ્તુ ભણીએ છીએ. એક તો એનાટોમી ભણીએ, એક તો ફિઝિયોલોજી ભણીએ અને છેલ્લું શું ભણીએ છીએ? ડિસઓર્ડર. તો હવે ડિસઓર્ડર શરૂ કરીએ છીએ. તો પેલું છે કિડની ફેલ્યોર. કિડની ફેલ્યોર ની અંદર શું થાય? તો કે સર કિડની છે ફિલ્ટર કરતું બંધ થાય. ફિલ્ટર કરતું બંધ થઈ જાય એટલે શું થાય? તો કે રુધિરની અંદર જે બધો કચરો પડ્યો છે, જે વધારાના આયનો પડ્યા છે, વધારાના પોટેશિયમ, સોડિયમ, ક્લોરાઇડ બધા આયનો હોય એ બધા રુધિરની અંદર જ પડ્યા. આપણે કીધું કોઈ પણ જાતની ફિક્સ સાંદ્રતા આપણે જો એની કરતા વધે તોય નુકસાન કરે, ઘટે તોય નુકસાન કરે. આવું કીધું હતું. પોટેશિયમ નું ઉદાહરણ આપ્યું હતું. 7.5 થઈ જાય એની સાંદ્રતા તો ગમે ત્યારે આપણું હૃદય છે એ બંધ થઈ જાય. ક્લિયર? તો હવે શું કરવાનું? સર કિડની ફેલિયર થઈએ તો શું કરવામાં આવે? સર કિડની ફેલિયર જ્યારે થાય ત્યારે એનું હિમોડાયાલિસિસ અથવા તો ડાયાલિસિસ કરવામાં આવશે. સર ડાયાલિસિસ એટલે શું? અમને તમે સમજો. ડાયાલિસિસ આ એક પ્રકારનું બોક્સ. શું છે ભાઈ?
આ બોક્સ ની અંદર મેં એક નળી ગોઠવી દીધી. તો આ નળી ગોઠવી. આવી ઘણી બધી નળી હોય, પણ અહીંથી હું ખાલી સામાન્ય રીતે ગોળ દર્શાવું છું. અહીંથી નળી નાખી અને મેં આ બાજુના છેડેથી બાદ. ક્લિયર બધી વસ્તુ એટલી? બાકી શું કર્યું મેં ભાઈ? એ વસ્તુ દોરી મજા આવે. તમે નાના ધોરણની અંદર આવું ડ્રોઈંગ કરતા હોય જોયું છે? તમે ડ્રોઈંગ કરો છો કે નથી કરતા? બાયોલોજી ની અંદર પહેલી વખત ડ્રોઈંગ કરતા હશો. હે સમજાતું નથી હું કહું છું. ડ્રોઈંગ કરો છો ને બધા હારવા? ચાલો શું કર્યું? એક બોક્સ લીધું ને બોક્સ ની અંદર શું ભર્યું? નળી ભરી કે નથી ભરી? હવે આની અંદર હું એક લિક્વિડ ભરું છું. હું ભરું છું આ બોક્સ ની અંદર મેં લિક્વિડ ભર્યું. લિક્વિડ ની અંદર કાંઈક તો હોય ને સર, શું હોય તો તમે કયો. આ લિક્વિડ ની અંદર તમે આ જે લિક્વિડ છે ને એની અંદર આપણા રુધિર ની અંદર જેટલું ગ્લુકોઝ હશે ને એટલી ગ્લુકોઝ ની સાંદ્રતા હશે. આપણે જે સામાન્ય ગ્લુકોઝ ની જેટલી સાંદ્રતા હોય ને એટલી સાંદ્રતા ધરાવતો ગ્લુકોઝ નહીં. પછી બીજું શું છે તો કે આપણા રુધિર ની અંદર જેટલા પોટેશિયમ આયન ની જરૂરિયાત છે નોર્મલી રીતે એટલા પોટેશિયમ આયન નહીં. પછી બીજું શું કર્યું છે તો કે જેટલા આપણા શરીરની જરૂરિયાત હોય ને એટલા પ્રમાણની અંદર બધી સાંદ્રતાની આપણા રુધિરની અંદર જેટલી સાંદ્રતા હશે ને એટલી સાંદ્રતાની અંદર નાખ્યું છે. હવે શું કરવાનું આવશે? આપણે આજે નળી લીધી ને એમાં શું કરશું ખબર? આપણા જે પેશન્ટ છે કે જેને શું થયું છે કે તો કયા પેશન્ટ ની વાત કરતા હતા આપણે? કિડની ફેલિયર થઈ ગઈ છે. આ બોક્સ ની અંદર મેં શું ભર્યું તો લિક્વિડ ભરી દીધું. હવે અહીંયા આપણે પેશન્ટ ને લઈએ. આપણે પેશન્ટ એને શું થયું છે? હિમોડાયાલિસિસ થયું નથી, હિમોડાયાલિસિસ કરવાનું છે. શું કામ કરવાનું છે? કિડની ફેલિયર થઈ ગઈ ને કિડની ફેલિયર થયું. એટલે આ ભાઈના એક હાથમાંથી મેં શું કર્યું? રુધિર લેવાનું શરૂ કર્યું. એટલે કે આમાંથી એક સોય નાખી અને એમાંથી રુધિર છે એ બધું ક્યાં જાય છે તો કે અહીંયા જાય છે. જાય કે ન જાય? અહીંથી રુધિર જે નીકળશે એ પાછું આપણે એની અંદર નાખશું. તો આપણે કીધું તો રુધિર બહાર નીકળે શું થાય? જામી જાય કે ન જાય? આપણે જમાડવું ન હોય તો શું કરવું પડે ભાઈ? આપણે ટેસ્ટ ટ્યુબ ની જયારે વાત કરી ત્યારે એક ની અંદર એક વસ્તુ નાખી હતી. કઈ વસ્તુ નાખી હતી? હિપેરિન નાખ્યું હતું. હિપેરિન શું કરશે? રુધિરને ગંઠાવા દેશે નહીં. ક્લિયર એટલી વસ્તુ? રુધિર ગંઠાવું નહીં. હવે અહીંયા શું કર્યું હતું? બહારની સાઈડ માનો કે રુધિરની અંદર જેટલી જરૂરિયાત છે એટલા પ્રમાણની અંદર ગ્લુકોઝ રાખ્યો છે. એટલો જ ગ્લુકોઝ ક્યાં છે તો કાંઈ રાખ્યો. જો રુધિરની અંદર વધુ પ્રમાણની ગ્લુકોઝ હશે તે ક્યાં વયો જશે? બહાર વયો જાય કે ન વયો જાય? કયો તો મને. માનો કે આપણા શરીરની અંદર 4 ના લેવલની અંદર કોની જરૂરિયાત છે તો કે સર પોટેશિયમ ની જરૂરિયાત છે. બાર કેટલો રાખ્યો? 4 રાખ્યો છે. માનો કે તમારા રુધિરની અંદર પોટેશિયમ નું લેવલ 7 થઈ ગયું છે. ઈ 7 નું જે લેવલ છે એ ક્યાં વયું જશે તો કે સર બધું બહાર વયું જાય. એટલે આપણા શરીરની અંદર 5 જેટલો પોટેશિયમ નો લેવલ થઈ જાય. ખબર પડી? શું કામે ભાઈ ગયું તો કે આપણા રુધિરની અંદર વધારે પ્રમાણની અંદર છે, બહાર કેવું છે? ઓછા પ્રમાણની અંદર. એટલે શું થાય તો કે પ્રસરણ પામીને બહાર વયું જશે. ક્લિયર? આવી રીતે બધા વસ્તુની અંદર થશે. હવે આપણા શરીરની અંદર યુરિયા છે. આપણા શરીરની અંદર હવે યુરિયા રાખવો છે કે નથી રાખવો? નથી રાખવાનો. તો બહારનું જે ભાગ હશે ને એમાં યુરિયા હશે. એટલે શું થાય તો સર યુરિયા છે ને આપણા શરીરમાંથી ક્યાં વયું જાય? બહાર વયું. ખબર પડી? આ સાંદ્રતા કઈ રીતે સેટ કરે તો કે જે રીતે આપણી જરૂરિયાત હોય એ રીતે આ સાંદ્રતા સેટ કરેલી હોય. એટલે અહીંથી જે પછી બહાર રુધિર આવશે એ કેવું હશે તો સર બહાર જે રુધિર આવશે ને એ કિડની અંદર જેવું ફિલ્ટર થયું એવું રુધિર હશે. અને હવે આને ડાયરેક્ટ ચડાવી દેવાનો કે આની અંદર કંઈક ઉમેરવું પડે? જો આમને ડાયરેક્ટ ચડાવી દે શું થાય તો કે સર એમાં હિપેરિન એડ કરેલું હતું ને હવે એને જો કોઈ વાગશે ને તો રુધિર જામશે નહીં.
એટલે શું કરવું પડે કે હિપેરિન ની જગ્યાએ હવે એન્ટી કોગ્યુલેટર ફેક્ટર જે નાખ્યું હતું આપણે, હવે એમાં કોગ્યુલેટરી ફેક્ટર નાખવા પડે, એટલે કે રુધિર જામે એવા પાછે એમાં ફેક્ટર નાખવા પડે. હવે એન્ટી હિપેરિન નાખવું પડે. શું રાખવું પડે? એટલે એ હિપેરિન ની જે અસર છે એને શું કરી નાખશે? ક્લિયર થયું આ હિમોડાયાલિસિસ એટલે શું? ચાલો એ રીડ કરીએ. ચાલો જો મૂત્રપિંડની ખામી થઈ એટલે રુધિરની અંદર યુરિયા વયો છે, વધી જાય. શું કામ? એટલે કે સર ફિલ્ટર થતું નથી, તો રુધિરની અંદર યુરિયાનો ભરાવો થાય અને યુરેમિયા કહેવાય. યુરેમિયા કઈ સ્થિતિની અંદર, નીચેનામાંથી કઈ સ્થિતિની અંદર યુરેમિયાની પરિસ્થિતિ ઉત્પન્ન થશે? હૃદય નિષ્ફળ જાય, જઠર નિષ્ફળ જાય, કિડની નિષ્ફળ જાય, કે આપેલ તમામ શું આવે? ક્લિયર? સમજ પડી શું કામ આવો આન્સર આવે? યુરેમિયા છે તો પાછું ઝેરી છે, તે નુકસાનકારક અને મૂત્રપિંડને નિષ્ફળતા તરફ દોરી જાય છે. આવા દર્દીઓની અંદર હિમોડાયાલિસિસ કરવાથી પ્રક્રિયા દ્વારા યુરિયા છે એને દૂર કરવામાં આવે છે. હિમોડાયાલિસિસની પ્રક્રિયા દરમિયાન અનુકૂળ હોય તેવી ધમનીમાંના રુધિરને, કોનું રુધિર લીધું? ધમનીનું, શિરાનું. ધમનીના રુધિરને ડાયાલિસિસ એકમની અંદર દાખલ કરવામાં આવે છે, જેને કૃત્રિમ મૂત્રપિંડ કહેવાય છે. દર્દીની ધમનીમાંથી રુધિરને કાઢીને ડાયાલિસિસ એકમમાં લઈ જતા પહેલા એમાં હિપેરિન જેવા પ્રતિગંઠક એટલે કે એન્ટીકોગ્યુલેન્ટ ઉમેર્યા બાદ તેને દાખલ કરવામાં આવે છે. અને આ એકમમાં નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો સિવાય રુધિર રસ જેવું તે બંધારણ પ્રવાહીમાં ઘેરાયેલ ગૂંચળામય સેલોફાન નલિકાઓ ધરાવે છે. અંદર જે નલિકા નાખી તેનું નામ શું હતું ભાઈ? નલિકા મેં આવી દોરી હતી ને એક આમી રેડ કલરની, એ કઈ છે? સેલોફેન ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે. આ નલિકા છે કેવી હોય? છિદ્રિષ્ટ હોય છે. એ શું કરે કે સાંદ્રતા ઢોળાશના આધારે અણુઓનું વહન કરે છે. ડાયાલિસિસ પ્રવાહીમાં નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થોની ગેરહાજરીને કારણે આ પદાર્થો મુક્ત રીતે બહાર આવે છે અને રુધિરને શુદ્ધ કરે છે. શુદ્ધ રુધિરમાં એન્ટી હિપેરિન ઉમેરી શીરામાં પાછું મૂકવામાં આવે. કોના મૂકવામાં આવે છે? શું કામ? એટલે કે શિરા મૂકશો એટલે હૃદય પાસે, હૃદય પાછું આખા શરીરના શુદ્ધ રુધિરને મોકલશે. આ પદ્ધતિ વિશ્વના હજારો યુરેમિક દર્દીઓને શું કરે છે? આશીર્વાદરૂપ બને છે. બીજું શું લખ્યું છે? મૂત્રપિંડ એટલે કે કિડની ફેલિયર થઈ ગયું, હાવ ફેલિયર થઈ ગયું, એની અંદર શું કરવામાં આવે? કે રિનલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે. કિડની ફેલિયર અથવા તો એક્યુટ રિનલ ફેલિયર. તો એક્યુટ અને ક્રોનિક એવું મેં સમજાવ્યું, યાદ છે? કોઈને યાદ આવે છે? એક્યુટ કોને કહેવાય? તો કે તાજેતરની અંદર જે રોગ થયો એને એક્યુટ કહેવાય ને ક્રોનિક કોને કહેવાય? તો કે લાંબા સમયગાળાનું હોય એને ક્રોનિક કહેવાય. જો મૂત્રપિંડની નિષ્ફળતા હોય એને દૂર કરવાનો એક અંતિમ ઉપાય છે. હવે હિમોડાયાલિસિસ છે, તમે કેટલી વાર કરાવો તો તમે થાકી જાઓ, 2-3 દિવસે તો ઊભું જ હોય. ઊભું જ હોય ને, મને કિડની કામ કરતી બંધ થઈ ગઈ, તમારા રુધિરની અંદર તમે કન્ટિન્યુ ખાઓ છો, બધું કામ કરો છો, તો બધું વેસ્ટ છે રુધિરની અંદર તો જમા થવાનું જ છે. તો શું કરવું પડે? તો કે કિડની આપણે કિડની ફેલિયર ને અંતિમ ઉપાય શું છે? તો કે મૂત્રપિંડ પ્રત્યારોપણ એટલે કે કિડની ટ્રાન્સફર છે. હવે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં મુખ્યત્વે નજીકના સંબંધિત દાતાના ક્રિયાશીલ મૂત્રપિંડનો ઉપયોગ કરવામાં આવે. નજીકના હું કામ જોવે ભાઈ? તો કે સર બહારની વસ્તુ છે એ કઈક આવી ગઈ તો આપણા જે ટી સેલ હતા, ટી લિમ્ફોસાઇટ હતા, એ આપણા શરીર ઉપર એક્ટ કરે અને શું થાય? તો કે આપણા જે કિડની ટ્રાન્સફર કરે એને ફેલ કરી દે. શું કામ? તો કે એવું પણ સમજે છે કે આ બહારનું કોઈ શરીરનું આવ્યું એટલે એને શું કહેવાય? ફોરેન પાર્ટિકલ સમજે, બહારની વસ્તુ સમજે છે. આથી શું થાય છે? નજીકના સંબંધિત દાતાને લેવામાં આવે છે. આ તમે ચેપ્ટર નંબર 8 12મા ધોરણની અંદર ભણશો. CDM ને CMI આવે, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. કોના દ્વારા હોય? ટી સેલ દ્વારા હોય. ખબર પડી? તેથી યજમાનના પ્રતિરક્ષા તંત્રના અસ્વીકારને ઓછો કરી શકે છે. આધુનિક ડાક્ટરી પ્રક્રિયાઓ આવી જટિલ તકનીકી સફળતાના દરની અંદર વધારો કરે. એટલે કે આધુનિક પદ્ધતિ આવી ગઈ છે એટલે આવું ટ્રાન્સપ્લાન્ટ છે વધારે સક્સેસફુલ બને છે. પછી શું છે? તો કે પથરી છે. કોની પથરી ભાઈ? તો કે રિનલ કેલ્ક્યુલી. આવી ગોલ બ્લેડર ની અંદર પણ થાય. ગોલ બ્લેડર એટલે શું થાય? તો કે પિત્તાશય. ખબર પડી? પથરી બધી જગ્યાએ થાય. ગોલ બ્લેડર ની અંદર છે, ગોલ બ્લેડર ની અંદર એટલે કે પિત્તાશય ની અંદર શું કામ થાય પથરી?
તો કે આપણે અહીંયા એક એવી લાઈન ભણાતા કન્ટિન્યુ શું થાય તો કે પાણી એમાંથી શોષાતું એટલે શું થાય તો કે એમાં સંકેન્દ્રણ વધી જાય. સંકેન્દ્રણ વધે છે પછી જો બધું સંકેન્દ્રણ થઈ ગયું હોય એટલે કે સાંદ્રતા વધી ગઈ હોય તો ત્યાં એનો ગઠ્ઠો બની જાય એને શું કહેવાય પથરી કહેવાય. એવું ક્યાં જોવા મળે તો મૂત્રપિંડ ની અંદર જોવા મળે એને રેનલ કેલેક્યુલી કહેવાય. યાદ રાખજો રેનલ કેલેક્યુલી તો કે પથ્થર અથવા તો સ્ફટિકમય ક્ષારોનો કેવા ક્ષારો કે ઓક્ઝેલેટ આયન વાળો ક્ષાર આવે એનો અદ્રાવ્ય સમૂહ એટલે કે એ ઓગળે નહીં એવા એ મૂત્રપિંડ ની અંદર બને છે. અને છેલ્લું છે ગ્લોમેરુલર નેફ્રાઇટિસ. ગ્લોમેરુલર નેફ્રાઇટિસ એટલે શું તો કે રુધિર કેશિકાનો જે સોજો હોય જો ગમે તે જગ્યાએ આઇટિસ શબ્દ લાગશે ને આઇટિસ એટલે શું થાય તો કે આઇટિસ એટલે સોજો થાય. આઇટિસ લખ્યું છે કે નથી લખ્યું ITIS તમે ફર્સ્ટ એની અંદર સ્ટાર્ટિંગ ની અંદર ભણશો. આઇટિસ એટલે શું ઇન્ફ્લામેશન. ઇન્ફ્લામેશન એટલે સોજો. ક્લિયર. તમે કે એપેન્ડિક્સ થાય એપેન્ડિક્સ તો બધાનું હોય આપણે ભણાતા ને તો એને શું કે એપેન્ડિટાઇટિસ કહેવાય. એપેન્ડિટાઇટિસ એટલે શું કે એપેન્ડિક્સ ની અંદર સોજો આવે. ગ્લોમેરુલર નેફ્રાઇટિસ એટલે કે મૂત્રપિંડના જે નેફ્રોન છે એની અંદર જે શું આવેલા છે રુધિર કેશિકા ગુચ્છ છે એની અંદર સોજો આવે તેને ગ્લોમેરુલર નેફ્રાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે.